મહાભારતની કથામાં પ્રવેશ કરીએ। ફરી એકવાર નવરાત્રિના પર્વ ચાલી રહ્યા છે। 9 લાખ લોબડિયાળી માં ભગવતી ભેળિયાવાળી એના પરમ ઉપાસક માતાજી પધાર્યા છે। ફરીવાર ભાઈ શ્રી મનુભાઈ અને એના પરિવારને મારી વ્યાસગાદી સાધુવાદ આપે છે। એક નૂતન પ્રયોગ મહાભારતનો। ઘણીવાર વ્યાસગાદીથી તો હિંમતથી બોલી શકાતો હોય કે મહાભારત કરીએ, પણ એ મહાભારતનું યજમાન પદ સ્વીકારવા માટે હિંમત જોઈએ ને, એના માટે સાહસ જોઈએ। અને હું સવારે કહેતો હતો કે મનુભાઈ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, એમાંની એક પ્રવૃત્તિ જે એનર્જીને વિશેષ સંગ્રહિત કરીને લોકોના કલ્યાણ માટે વાપરવાનો એક સરસ પ્રયોગ જેના દ્વારા થઈ રહ્યો છે, એ પ્રવૃત્તિને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। અને એની પ્રવૃત્તિને પણ વિશેષ મહાભારત દ્વારા વેગ મળશે એવા મારા અંતરના આશીર્વાદ। શુભ કાર્ય છે ને એને હંમેશા વેગ મળતો હોય છે, પરમાર્થ કાર્ય હોય એને, જેમાં સ્વાર્થ ભાવ ભળી જાય તો કદાચ એ પ્રવૃત્તિ અટકી જાય, પણ આખું મહાભારત એનર્જીથી ભરેલું છે। મનુભાઈ તો આ વિષયને જાણે છે, એનો વિષય છે, પણ મહાભારતના એટલા બધા પાત્રો, બધા જ પાત્રો એનર્જી વાળા છે। અને માનવ શરીર પણ એનર્જીથી ભરેલું છે। વિશ્વની અંદર કદાચ આપણને ખ્યાલ નહીં હોય, વૈશ્વિક ચેતનાઓનો ખ્યાલ નહીં હોય કે આપણી સાથે ઘણી ઘણી ચેતનાઓ જોડાયેલી હોય છે, અને એ ચેતનાઓ આપણને સહકાર આપતી હોય, દિશા આપતી હોય, અને પરમાત્માને જેના દ્વારા જે કાર્ય કરાવવાનું હોય ને એ તો બધું જ અગાઉથી નક્કી થઈ ગયેલું હોય છે। એ કાર્યને માત્ર ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે, બાકી નિશ્ચિત થઈ ગયેલું હોય। અમારે સોનલમાં એમ કહેતા કે આમાં ભગવતી બધું ચિતરેલું છે, આપણે માત્ર એમાં સાક્ષી બનવાનું છે। આ સોનલમાના શબ્દો, માતાજી આપ જાણો છો કે આમાં ભગવતી ભેળિયા વાળીએ બધું ચિતરેલું છે, એમાં આપણે ખાલી સાક્ષી બનો, દ્રષ્ટા બનો। તો એવો આ મહાભારતના પાત્રો, કદાચ કોઈ પાત્રોનો અન્યાય થયો હશે મહાભારત વાંચીએ ત્યારે, પણ મહાભારતનો અભ્યાસ કરો તો ખ્યાલ આવે કે કોઈ પાત્રને અન્યાય નથી લાગે છે આપણને। જેમાંનું એક પાત્ર છે વીર કર્ણ। કેવી કેવી સ્થિતિમાં એનો જન્મ થયો છે, કેવો એક સમય હશે એમનો કે કુંતાજીને મંત્ર આપી દીધો દુર્વાસાએ, અને પછી એને કહ્યું કે મંત્રનો પ્રયોગ કરજો અને ભગવાન આવશે। પછી મંત્રનો એને પ્રયોગ કર્યો અને ભગવાન સૂર્યનારાયણ ભાસ્કર પધાર્યા। તો કુંતાજીને ખ્યાલ નહોતો કે ભગવાન આ મંત્રથી પધારશે, મંત્રથી આવશે, પણ ભગવાન સૂર્ય પધાર્યા, સાક્ષાત ઉભા રહ્યા સામે આવીને। હવે એ સમયે ભગવાન સૂર્યનારાયણ આવે એવું નથી, અત્યારે પણ જો મંત્રનો યથાર્થ પ્રયોગ કરવામાં આવે તો આજ પણ દેવતાઓ મંત્રને આધીન છે, આજ પણ ક્યારેક ક્યારેક મેં સવારમાં કહ્યું હતું કે મંત્રનો ખ્યાલ નથી, મંત્રની વિધિનો ખ્યાલ નથી, એની જપવાની રીતનો ખ્યાલ નથી, અને જે રીતે મંત્રમાં રિધમ આવવું જોઈએ, એક નાદ પ્રગટ થવો જોઈએ। મનુભાઈ કાલે કહેતા હતા કે રામનો મંત્ર એ કઈ રીતે નાદથી ભજવામાં આવે, એનું 2 દિવસ સુધી ખાલી રામના મંત્રને કેમ ભજાય એની
થિયરી સમજાવી હતી 2 દિવસ સુધી. મને વાત એટલા માટે ગમી કે મંત્ર છે ધ્વનિ છે, જેમાં શંખનાદ હમણાં કર્યો ને, કર્યો વગાડ્યો તો મને કઈ સંભળાવો. જે રીતે આ શંખનાદનો ધ્વનિ એ ક્યાં ને ક્યાં સુધી અવાજનો જાય છે. આપણા મંદિરોની અંદર ખાસ કરીને ગુંબજ રાખવામાં આવતું, તો આ ડોમ જે છે એ મંદિરોની અંદર ગુંબજ રાખવામાં આવે છે. એક ને એક મંત્રનું વારંવાર પરિવર્તન થાય, આવર્તન થાય. 1 વાર 2 વાર 4 વાર 5 વાર એ રીતે સતત આવર્તન થયા કરે. અને જે મંત્રનું આવર્તન થાય એ મંત્ર ધીરે ધીરે કરતા નાદ પ્રગટ કરે અને પૂરા એ બ્રહ્માંડની અંદર એનો શબ્દ એ ગુંજે. હવે એ શબ્દ જ્યારે ગુંજે છે ત્યારે પેલી અસર આપણા બ્રહ્મરંધ્રમાં થાય છે એ મંત્રની. બરાબર સાંભળજો. એટલા માટે હિન્દુ ધર્મની અંદર આપણે શિખા રાખીએ છીએ, ચોટી રાખીએ છીએ. એ ગગન મંડળ કોઈ કહે, કોઈ ભમર ગુફા કહે, કોઈ એને 1000 પાંખડી વાળું કમળ કહે, એ નાદ એને સ્પર્શી જાય. ઘણા લોકો તો એમ કહે છે કે એન્ટેના છે, શિખા છે, ચોટી છે, એન્ટેના છે. વિશ્વના બધા સમાચાર ત્યાં કેન્દ્રિત થાય અને જેવી જેની યોગ્યતા હોય એવા સમાચાર એને પ્રાપ્ત થાય યોગ્યતા પ્રમાણે. જેમ કે ઇન્ટરનેટ ખોલવામાં આવે પછી જેટલો જેને એમાં રસ હોય, જેટલો ખ્યાલ હોય એટલી બધી માહિતી એમાંથી મળે. પછી ક્યારેક ક્યારેક વાયરસે આવી જાય એમાં, કે નહીં? તો વાયરસ આવે તો એ ક્યારેક ક્યારેક આખા મોબાઈલને ઇન્ટરનેટને ક્યારેક ક્યારેક ખલાસ કરી નાખે. નથી લાગતું કે ક્યારેક ક્યારેક આપણામાં એવું વાયરસ આવી જાય છે, સંગનો વાયરસ, કુસંગોનું. એને કારણે ક્યારેક ક્યારેક કેટલા વર્ષોની કમાણી એમ નામ ચાલી જાય. તો એ કર્ણને સૂર્યના મંત્રથી માં કુંતાએ સૂર્ય ભગવાનને બોલાવ્યા અને સૂર્ય ભગવાને કવચ કુંડલ વાળા એક કર્ણને જન્મ આપ્યો. પછી કર્ણ એને લાકડાની પેટીમાં પ્રવાહિત કરે છે. કર્ણને એમાં અધિરથ સારથી અને રાધા નામની સ્ત્રી નદી કિનારે આવ્યા હોય અને એમાં પેટી હાથમાં આવે છે. પેટીમાંથી બહુ સુંદર બાળક. પણ ક્યારેક ક્યારેક કોઈ પણ બાળકના એનું તેજ, એની ઓરા એ તમને કહી દે કે આ સામાન્ય બાળક નથી. જો તમને એની ઓરાનો ખ્યાલ આવતો હોય, ઘણા બાળકો આપણને બહુ સારા લાગે, બહુ ગમે, એમ રમાડ્યા જ કરીએ, એટલા બધા વાલા લાગે. બાળકો બધા તો ભગવાનનું રૂપ જ છે, પણ એમાં કંઈક બાળક એવી સરસ ઓરા લઈને આવ્યું હોય, પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા હોય, તો એ બાળક આપણને સ્પર્શી જાય અને વિશેષ પ્રતિભાવાળું બાળક હોય. તો રાધાને એમ થયું કે આ બાળક છે કોઈ સામાન્ય બાળક નથી. પણ આપણે રાજાને જાણ કરવી જોઈએ કે અમને બાળક મળ્યું છે. સંતાન નહોતું એટલે અધિરથને બાળક આપ્યું, નામ પાડ્યું એનું શુરસાઈ. એ બાળકને કર્ણને અધિરથ સારથી મોટું કરે છે. પછી તો મહાભારતની કથાઓમાં કર્ણને જ્યાં જ્યાં અન્યાય થાય છે, પણ મુશ્કેલી એ થઈ, ક્યારેક ક્યારેક તમારી સજ્જનતા ગમે એટલી હોય, તમારું બળ ગમે એટલું હોય, પણ તમે ક્યારેક ક્યારેક મિત્ર શોધવામાં ભૂલ કરી જાઓ છો, સંગ શોધવામાં ભૂલ કરી જાઓ છો. અને એ ભૂલ તમને આખી જિંદગી
તમે ભલે ગમે એટલા સારા હો, પણ તમારી આસપાસમાં રહેલો કોઈ પણ સંગ એ તમારા બળને, તમારી શક્તિને, તમારા જ્ઞાનને, તમારી બુદ્ધિને સાવ નિસ્તેજ કરી નાખે. એટલા માટે કર્ણ જે અર્જુન કરતા બળવાળો છે. કર્ણ પૂરા મહાભારતના યુદ્ધમાં ભીષ્મ જેના વખાણ કરે, ભગવાન કૃષ્ણ જેના વખાણ કરે, એ કર્ણ કોઈ સામાન્ય નથી. અને આપણે જે અર્જુનના પ્રહર ક્યાં ગવાય છે? કર્ણના પ્રહર ગવાય છે. અર્જુનના ભીમના પ્રહર ગવાતા નથી. સવારમાં કર્ણના પ્રહર ગાઈએ. કર્ણના પ્રહર ગવડાવો મારી બેની, હરિ મારે દ્વારે પધારી. તમને આવડે છે કર્ણના પ્રહર? તો પછી હારે ગાઓ ને. કર્ણના પ્રહર ગવડાવો મારી બેની, આજ મારે દ્વારે હરિ પધાર્યા. કર્ણના પ્રહર ગવડાવો મારી બેની, આજ મારે દ્વારે હરિ પધાર્યા. રાધાના શ્યામનું સ્મરણ કરતા, રાધાનું શ્યામનું સ્મરણ કરતા, રાધાના શ્યામનું સ્મરણ કરતા, રાધાના મારે દ્વારે હરિ પધાર્યા, આજ મારે દ્વારે હરિ પધાર્યા. પૂરા મહાભારતની અંદર ભીમના પ્રહર નહીં, કર્ણના પ્રહર ગવડાવીએ. ધર્મરાજા ધર્મનિષ્ઠ છે, પણ છતાં એના પ્રહર નહીં, કર્ણના પ્રહર આપણે ગવડાવીએ છીએ. કારણ કર્ણ દાનેશ્વરી છે એવું નહીં, પણ સમયે એણે કામ કરી લીધું. કર્ણે એકવાર ચોમાસાનો સમય હતો અને એ સમયે ઋષિ મુનિઓનો યજ્ઞ શરૂ હતો અને યજ્ઞની શરૂઆત થઈ. એમાં બધું જ સરપર્ણ યજ્ઞમાં હોમવાનું
બધું જ કાષ્ટ બધું પલ્લી ગયું. હવે શું કરવાનું? યજ્ઞ કરવો તો યજ્ઞ અટકી જાય તો વિઘ્ન આવે યજ્ઞની અંદર. એટલે ધર્મરાજા ને સહદેવ નકુલ ને ભીમ ને બધાની પાસે બ્રાહ્મણો ફર્યા કે યજ્ઞ માટે ઘણું કાષ્ટ છે પણ બધું ભીનું થઈ ગયું છે અને અમારો યજ્ઞ શરૂ છે. આ યજ્ઞ પરિપૂર્ણ થાય એટલા માટે કાષ્ટ જોઈએ છે, તમે આપો. ધર્મરાજાએ કીધું અમારી પાસે ઘણું કાષ્ટ છે પણ બધું પલ્લી ગયું છે, શું કરીએ? અરે મહારાજ, યજ્ઞ અધૂરો રહેશે, તમે કંઈક કૃપા કરો. પછી એવા બ્રાહ્મણો કર્ણની પાસે ગયા. ત્યારે કર્ણે એમ કીધું કે લાકડાની કાષ્ટની ક્યાં તાણ છે? આપણી જે ઘોડાહાર છે ને એ તોડી નાખો, પૈસા હશે તો નવી ઘોડાહાર થશે, પણ આ યજ્ઞ ફરી ફરી નહીં થાય. ત્યારે ધર્મરાજાને એમ કે ઘોડાહાર તો આપણી પાસે હતી પણ સમય અને બુદ્ધિ ન આવી, અને સમય મળ્યો ત્યારે કર્ણે કામ કરી લીધું. યજ્ઞ પરિપૂર્ણ થઈ ગયો અને આજ પણ કર્ણનો આ પ્રહાર આજ પણ આપણે ગાઈએ છીએ. એટલા માટે શાસ્ત્ર એમ કહે છે કે સમય આવે ને જો કામ કરી લઈએ તો એની સાર્થકતા હશે. સમય સમય બળવાન હૈ નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂટિયો ને વોહી ધનુષ વોહી બાણ. તો મહાભારતના પૂર્ણ પ્રસંગોની અંદર 4 વસ્તુ મને ગમી, અને 4 વસ્તુ મારા ને તમારા જીવનની અંદર આવી જાય તો મને એમ લાગે છે કે પ્રત્યેક પરિવારની અંદર, પ્રત્યેક ઘરોની અંદર કાંઈક નૂતન દિશા મળે, નૂતન વિકાસની વાતો મારા ને તમારા જીવનની અંદર આવે. એક સંઘની બહુ મોટી અસર છે. તમારી પાસે ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલું બળ હોય, ગમે એટલું જ્ઞાન હોય, પણ જેવા તેવા લોકોની સાથે ન રહેવું જોઈએ. પહેલા તો આપણે કોઈને સ્પર્શે ન કરતા. એનું કારણ કે સ્પર્શ કરવાથી એનું વાઇબ્રેશન નેગેટિવ હોય ને આપણા મનને અસર કરે, આપણા શરીરને અસર કરે. અને એટલા માટે ધ્યાન માર્ગની અંદર એક આલ્ફા સ્ટેજ છે જેમાં વિચારોને વિશેષ કેન્દ્રિત કરવા, પોઝિટિવ થિંકિંગ કરવું, નેગેટિવ વિચારધારાને છોડી દેવી. ઘણા લોકો કાંઈ એમ કહે ને કે અમે નિર્માલ્ય છે ને અમે કાંઈ કરી ન શકીએ ને અમે શું કરી શકીએ ને, એ વિચાર ન કરવો જોઈએ. આપણે જ કરી શકીએ. માણસો બહુ નમાલા થઈ જાય છે, કારણ વગરના સાવ નમાલા. અને આ વિજ્ઞાન કેટલું બધું આગળ વધ્યું અને છતાંય માણસ હજી ઘરમાંથી બહાર નીકળે અને જો મીંદડી આડી પડી હોય તો ત્યાં ઉભો રહી જાય. હવે આ બીક કેમ જતી નથી આપણામાંથી? આપણે પૂછીએ કેમ ભાઈ ઉભો રહી ગયો? તો મીંદડી આડી પડી ને, પણ મીંદડીને તું આડો પડ્યો મીંદડી નહીં વિચારતી હોય કે મને એક માણા આડો પડ્યો પછી આખો દે કે ઉંદડો ન મળ્યો, માણાના અપશોકન થયા, એ મીંદડી નહીં બોલતી હોય. એ તો એની ભાષા આપણે જાણતા નથી એટલે, નહીં તો એ એમ કહેતી હોય. આ બધા વેમ જે છે એનાથી વ્યક્તિ દૂર બને, દૂર થાય, અલગ થઈ જાય. આપણે સિંહના સંતાન છે પણ ઘેટાના ટોળાની ભેગા પડી ગયા છે. મુશ્કેલી તો ઓલા સિંહણે જન્મ આપ્યો બચ્ચાને, પછી સિંહણ મરી ગઈ અને બચ્ચું ઘેટાના ટોળા ભેગું પડી ગયું. પછી જેવી ઘેટા ચાલે એની ચાલે ને ઘેટા બોલે એમ બોલે ને ઘેટા જેવી જ ચેષ્ટા કરતું હતું. બસ ધીરે ધીરે તો આ સિંહ મોટો થઈ ગયો, આ બચ્ચું, તો એની સ્થિતિ બધી એવી ને એવી. ડાલામાં તો કેસરી સિંહ આમથી આવતો હતો ને એવી ત્રાડ મારી. ઘેટા તો ભાગ્યા પણ ઓલું સિંહનું બચ્ચું ભાગ્યું એની યાર. એટલે સિંહને એમ થયું કે આ મારી જાત છે, મારી જ્ઞાતિ છે, અને આ ઘેટા ક્યાં સિંહ ક્યાં, સિંહને ખબર નહીં હોય કે આના ટોળા ભેગું ભળી ગયું છે. બધા ભાગતા હતા અને એમાં ઓલી સિંહના બચ્ચાની કેશવાળી પકડ્યા. કેસરી સિંહ પાછું આવ, ક્યાં જાય છે? ત્યારે ઓલા સિંહના બચ્ચાએ કીધું હું ઘેટું છું, મને છોડી દો, મને મારતા નહીં. અરે તું ઘેટું નથી, સિંહ છો. એમ હું સિંહ છું? પાણીમાં લઈ ગયો પેલો સિંહ.
એના ચહેરાને દેખાડ્યો તો કેશ વાળી હે મોટું મોઢું. અને પછી ઓલા કીધું સાચી વાત છે, હું સિંહ છું. તો કે ભાઈ ત્રાડ માર ને. મને એવું લાગે છે આપણે બધા જ ઘેટાના ટોળા ભેગા ભળી ગયા છીએ. કોઈ સદગુરુ સિંહ મળી જાય અને આપણને બહાર કાઢે તો ખ્યાલ આવે કે આપણે ઘેટા નથી, આપણે સિંહ છીએ. જરૂર છે આવા સદગુરુની કે આપણને એમાંથી બહાર કાઢે. સંઘની બહુ મોટી અસર છે. કર્ણ જ્ઞાની છે, વિદ્વાન છે, બલવાન છે, ધૈર્યવાન છે, શીલવાન છે, પણ મુશ્કેલી એ છે એને જે પડખું પકડ્યું છે એ સાવ ખોટું પકડ્યું છે. જેને મૂળમાં પણ સત્ય નથી એવા લોકોના સંગમાં આ કર્ણ ભળી ગયો છે. અને જ્યારે જ્યારે અપમાન થાય ને ત્યારે કર્ણને એમ લાગે કે મને હડધૂત કરે છે, મને હડધૂત કરે. અને આનો ગેરલાભ આ લોકોએ ઉઠાવ્યો, દુર્યોધન એણે. હળધૂત જ્યારે પાંડવો કરે ત્યારે દુર્યોધન એમ કે ભાઈ અમે ન હોત તો તારું કોણ હોત? તું આટલો બધો બળવાન છે, આટલો જ્ઞાની છે. તો કર્ણના માનસમાં એક વાત દ્રઢ થઈ ગઈ કે દુર્યોધન ન હોત તો મને અંગ રાજા બનાવત કોણ? અંગ દેશનો રાજા કોણ બનાવત? મને આખો અંગનગર એનું રાજ્ય મને આપી દીધું. અને ક્યારેક ક્યારેક સમાજમાં આવી નબળી કડીઓ ગોતી અને લોકોને નિર્માલ્ય કરવામાં આવે છે. પણ કોઈ જાતિવાન વ્યક્તિ હોય ને એના સંગમાં હોય તો તમને એની અસર તમારા મન ઉપર પડે. અને એટલા માટે તો વેશાળ કરતી વખતે પહેલા મોસાળ જોવામાં આવતું હતું. એનું મોસાળ કોણ છે, એનો પરિવાર કોણ છે, બધું ભૂલાઈ ગયું છે. તો બધું કઈ વાત કરવા જેવી જ નથી. જેના 3 પાંખા ઉજળા હોય ને, અરે ઘોડાઓમાં પણ એવી જાત જોવામાં આવે છે, એની 3 પેઢી જોવામાં આવે. મેં તો વાંચ્યું છે, ખબર નથી મહેશભાઈ, સાંભળ્યું છે અને વાંચ્યું છે કે ભાઈ એમાંય પણ એની જાત જોવામાં આવે કે 3 પેઢી સુધી આની જાતે ક્યાંય દગો દીધો નથી ને એવા ઘોડા પાળવામાં આવે. પણ પશુઓ ક્યારે દગો ન દે, માણા દગો દઈ દે. પશુની ખુમારી છે, તમે જોજો. આપણે ગામડાઓમાં ખેતરેથી કોઈ પણ બળદ કે ઢોર આવે અને પછી એને કહેવું ન પડે, ખિલ્લો પકડી જ લે. એને કહેવું ન પડે, ડચકારો ન કરવો પડે, પણ ખિલ્લો પકડી લે. ઢોર ખિલ્લો પકડે છે, પણ સંતો અને કથાકારો વ્યાસ ગાદીથી કેટલા વર્ષોથી કહે છે ખિલ્લો પકડો, પણ હજી આપણે ખિલ્લો પકડ્યો નથી. નામ રૂપી, ભક્તિ રૂપી, ભજન રૂપી માણસ એક એવું પ્રાણી છે. ક્યારેક ક્યારેક કોઈ જાતવાન વ્યક્તિના સંગમાં રહીએ, એની સંગની અસર આપણા મનને વિશુદ્ધ કરી નાખે છે. એટલા માટે એવા લોકોની સાથે ન બેસવું જોઈએ. રામચરિતમાનસનો એક પ્રસિદ્ધ દાખલો કે સંત ભરત એની માતા કઈ મંથરાનો સંગ કરે અને કઈ એમ કહે કે મંત્રી તું કહે તો હું મરવા તૈયાર છું, તું કહે તો આપઘાત કરવા તૈયાર છું, પણ મને કહે મારે શું કરવું જોઈએ? એક મંથરાનો સંગ થાય અને કઈ કો ભુવનમાં જાય. આ સંગની બહુ મોટી અસર. એટલા માટે જ્યાં ત્યાં જેમ તેમ ફાવે તેમ બેસવું જોઈએ નહીં. એટલે મારી ગંગા સતી પાનબાઈને કહે છે, હે હા સંગ તું કરો તો તમે એવા નરને કરજો ને ભજનમાં એ રહેવે ભરપૂર. ભજનમાં રહેવે ભરપૂર. હે ગંગા સતી હો
જેના નયનોમાં જેના નયનોમાં વરસે હે વચન વિવેકી જે નર નારી પાનબા એ બ્રહ્માદિક લાગે આવા નરને બ્રહ્માજી એને બ્રહ્માજી લાગે એ જથારથ વચનની સાન જણે જાણીને જથારથ વચનોની સાજન જાણી કરવું પડે નહીં એને બીજું કામ એને કરવું પડે નહીં બીજું કરવું પડે નહીં બીજું કામ કરવું પડે ગંગા સતી કહે છે સંગ તું કરો તમે એવાની કરજો ભજનમાં રહેવે ભરપૂર પાનભાઈએ કીધું આવા લોકોને ઓળખવા કેમ તો જેની આંખમાં નૂર હોય જેની આંખમાં તેજ હોય એવા લોકોનો સંગ કરવાથી મન વિશુદ્ધ બને છે મન શુદ્ધ બને છે એટલા માટે જ્યાં ત્યાં જેમ તેમ ભાવે તેમ ક્યારેય પણ બેસવું જોઈએ નહીં એક સંગની બહુ મોટી અસર છે એક આહારની જ્યાં ત્યાં જમવું જોઈએ નહીં ભોજનની પતંજલિના યોગી સૂત્રની અંદર અન્ન છે એ મનને નિર્માણ કરે છે જેવો આહાર એવો ઓડકાર અન્નમય કોષ ને મનોમય ને પ્રાણમય ને જ્ઞાનમય ને વિજ્ઞાનમય ને આ બધા કોષોની અંદર આનંદમય કોષ અંતિમ છેલ્લો અને શરૂઆત થાય છે અન્નથી ગામડામાં તો આપણે એમ કે ને કે જેવો આહાર એવો ઓડકાર એટલે જેવું તેવું જ્યાં ત્યાં જેમ તેમ ભાવે તેમ ભોજન કરવાથી પણ આપણું મન બગડે છે એટલા માટે ભોજન કરવું જોઈએ નહીં પિતામહ ભીષ્મ દુર્યોધનના હાથનો સ્પર્શ કરેલું અન્ન ખાય અને દુર્યોધન ની અન્નની કેટલી મોટી અસર હશે કે દાદા એમ કહે સભાની મધ્યમાં દ્રૌપદીના ચીર ખેંચાતા હોય દ્રૌપદી એમ કહે કે દાદા ન્યાય છે અને ત્યારે ભીષ્મ એમ કહે પુરુષ અર્થ સદા મારા મોઢામાં દુર્યોધનનું અન્ન છે હું કાંઈ નહીં કરી શકું ગંગાના પુત્રને બ્રહ્મચારી સંયમિત મહાપુરુષ 150 વર્ષનો વયધારી અને એમ કહે કે મારા મોઢામાં દુર્યોધનનું અન્ન છે એટલા માટે રોટી કપડા અને મકાન એ જીવનની બુનિયાદ છે એક રોટી કપડા અને મકાન મર્યાદા વાળા વસ્ત્ર પહેરવા જોઈએ એ પણ ક્યારેક ક્યારેક વૃત્તિને બગાડે વિકૃતિ પ્રદાન કરે તો કર્ણને જે પડખું મળ્યું જે સહકાર મળ્યો કર્ણને એ સહકાર અસત્યના માર્ગથી મળ્યો હતો 100 કૌરવ હતા પણ બધાનો વિચારધારા સુમતિ કુમતિ સબ કે ઉર રહી
કોઈ પાસે સુમતિ નહોતી, બધાની પાસે કુમતિ. કોઈ સારા વિચાર નહોતા. જેના બાળપણમાં સારા વિચાર ન હોય એની વૃદ્ધાવસ્થામાં વિચારની ક્યાં આશા રાખી? અને એટલા માટે મહાભારત આપણને પાંડવો અને કૌરવોના બાળપણમાં લઈ જાય છે. આવો કઈ સ્થિતિમાં પાંડવોએ નગરમાં પ્રવેશ કર્યો હતો? વૈશંપાયન ઋષિ જન્મે જઈને કથા કહે. વૈશંપાયે પર બોલ્યા, સુણ જન્મે જય રાય. વિસ્તારી તુજને સંભળાવું આદ્ય પરવ મહિમા. કથા કહો ઋષિરાય. જન્મે જય એમ બોલિયાન કથા કહો ઋષિરાય. પાંડવ કૌરવ બાલ્ય અવસ્થા એ કથા આદ્ય પરવ મહિમા. આદ્ય પરવ મહિમા. આદ્ય પરવ મહિમા. આદ્ય પરવ મહિમા. વૈશંપાયન ઋષિ કહે છે કે હે જન્મે જય, પૂર્વની અંદર જ્યારે પાંડુ રાજા શિકાર કરવા ગયેલા અને એ વખતે મૃગ અને મૃગલી બનેલા ઋષિની પત્નીને પાંડુના બાણથી એની હત્યા થઈ. ઋષિએ શ્રાપ આપ્યો કે હે પાંડુ રાજા, તું પણ તારી પત્નીનો સ્પર્શ કરી તો તારું મૃત્યુ થશે. કુંતાજી અને માદરીને લઈ અને આવ્યા જંગલની અંદર. એક વાર મનની અસ્થિરતાને કારણે માદરીનો સ્પર્શ કર્યો, પાંડુ રાજાનું મૃત્યુ થયું. પાંડુ રાજાની એક પત્ની માદરી પોતાના પતિ પાછળ સતી થઈ. પણ જ્યારે સતી થઈ ત્યારે પોતાના 2 બાળકો નકુલ અને સહદેવ એ કુંતાના હાથમાં સોંપી અને ગયા. 5 બાળકોને લઈ માં કુંતા ઋષિઓનું એક વૃંદ નગરની અંદર પ્રવેશ કરે છે. હસ્તિનાપુરની અંદર જ્યારે કુંતાજી પધાર્યા અને કુંતાજીના એક આંગળીએ 5 બાળકો, બહુ નાના બાળકો. હવે નગરની અંદર ધૃતરાષ્ટ્રનું સામ્રાજ્ય
એના 100 દીકરાઓનું સામ્રાજ્ય, અને એમાં જંગલમાંથી 5 બાળકો લઈને માં કુંતાજી પધાર્યા. ત્યારે નગરના લોકોને ખ્યાલ આવ્યો કે માં કુંતાજી છે. ઋષિઓએ જાહેરમાં ભીષ્મને, વિદુરને અને કૃપાચાર્યને વાત કરી કે પાંડુ રાજાની 2 પત્નીમાં કુંતા અને માદ્રી, ઋષિના શ્રાપને કારણે પાંડુનું મૃત્યુ થયું, માદ્રી સતી થઈ. હવે આ બાળકોની જવાબદારી ભીષ્મ તમારી છે, આને સાચવજો, જતન કરજો. એને ખબર હતી ઋષિઓને કે કૌરવ કુળની અંદર 100 દીકરાઓ છે, પણ 100 દીકરાઓની અંદર એકેમાં કોઈ પ્રકારની નૈતિકતા નથી કે પ્રમાણિકતા નથી. એકમાત્ર વિકર્ણ છે જે 100 કૌરવોની અંદર. બહુ થોડી કથા છે પણ એટલો બધો ઉદાર છે. અને એક યુયુત્સુ. આ 2 બાળકો જે છે કૌરવોના 2 ભાઈઓ. ઘણીવાર તો પાંડવોને જ્યારે કૌરવો હેરાન કરતા હોય ત્યારે યુયુત્સુ, દુર્યોધનનો નાનો ભાઈ, એ પાંડવોને એક બાજુ લઈને સમજાવે કે બને ત્યાં સુધી મારા ભાઈઓની હારે બહુ જીદ નહીં કરતા. એની પાસે કોઈ પ્રકારના સદગુણ નથી, કોઈ શાંતિ નથી, કોઈ ધર્મ નથી, કોઈ ધીરજ નથી. આમ યુયુત્સુ સમજાવતો. એકમાત્ર નાનો ભાઈ વિકર્ણ, એ પણ જ્ઞાનવાન છે. બાકી 98 ભાઈઓ જે છે એમાં કોઈ પ્રકારની નૈતિકતા, પ્રમાણિકતા, નીતિ, ન્યાય, શીલ, ચારિત્ર કાંઈ નથી. કોઈનું કેમ લઈ લેવું એમાં બહુ હોશિયાર છે. બસ કેન પ્રકારે. અને ક્યારેક ક્યારેક લોહીના સંસ્કારો જે છે ને એ પરિવારના સંસ્કારો, લોહીના સંસ્કારો અને તમારી ક્યારેક ક્યારેક વાસનાઓ, આ 3 ભેગું થાય એટલે માણસ પોતાની દિશા ચૂકી જાય છે. નહીં તો રોહિદાસના ચર્મકુંડની અંદર ગંગાજી વધારે વિચાર તો કરો. એટલા માટે મનુ મહારાજે મનુસ્મૃતિમાં એમ લખ્યું છે કે જન્મના જાય તે શુદ્રો કર્મો અભિજાય. જન્મથી કોઈ શુદ્ર છે જ નહીં. અને હરિના દરબારમાં ક્યાંય સિક્કો માર્યો છે કે આ બ્રાહ્મણ છે કે આ ક્ષત્રિય છે કે આ વૈશ્ય છે કે આ શુદ્ર છે. અને આ સૂર્યનારાયણ એવું ક્યારે બને છે કે બ્રાહ્મણ પર ઓછો તપે અને શુદ્ર પર વધારે તપે? ગંગાજી ક્યારે એમ કહેતા નથી કે બ્રાહ્મણ આવે તો પાવન કરીશ અને શુદ્ર આવે તો પાવન નહીં કરું. તો પછી ગંગાધર કેમ એમ કહે? ગીતાજી એમ કહે છે કે ચાતુર વર્ણમયા સૃષ્ટ ગુણ કર્મ વિભાગત. અને પહેલા તો સૌથી આપણે એમ કહેવું જોઈએ કે આ દેશમાં રહેલો કોઈ પણ વ્યક્તિ પહેલા તો હિન્દુ છે. ગૌરવથી માણસે વિચારવું જોઈએ. અને આ જાતિ ને આ વાત ને આ ધર્મ ને સંપ્રદાય ને પંથ ને એટલા બધા વાડા ઉભા થઈ ગયા છે. માણસ મૂંઝાય છે ક્યાં જાવો એમ. એક જેમ નવો સાબુ બહાર પડે ને એમ નવો પંથ બહાર પડે. લ્યો, સવારમાં એક નવો સાબુ બહાર પડે ને એમ પંથ બહાર પડે. એટલા બધા પંથો. માણસ મૂંઝાઈ ગયો છે. અને મને તો એવું લાગે છે કે માણસોને લોકોએ વાડામાં પૂર્યા છે, બીજું કાંઈ કર્યું નથી. હું જ્યારે પ્રાઇમરીમાં હતો, પ્રાથમિક શાળામાં, ત્યારે અમારે ખીમો ભરવાડ મારો મિત્ર હતો, 5મું 6ઠું ભણતો, ત્યારે 1000 ઘેટા લઈને હારે ચરાવતો. ત્યારે મને એકવાર પ્રશ્ન થયેલો કે ખીમાને મેં પૂછ્યું કે આ બધા ઘેટા તારા છે? ત્યારે ખીમાએ કીધું મારા નથી, આ તો બધા રામાના ઘેટા ને કાનાના ને શ્યામાના ને અલગ અલગ ઘેટા હોય. મારા તો 200 ઘેટા છે, બાકી 812ના ઘેટા. તો મેં કીધું 1000 ઘેટા તો ચરાવે તો ખબર કેમ પડે રામાના કયા ઘેટા ને કાનાના ગયા ને શ્યામાના ગયા? મને કે બહુ હેલું છે, તને હમ નહીં સમજાય. કેમ? એ કે આ જે ગોલ ટીલાવાળા છે ને એ રામાના ઘેટા છે, ઊભા ટીલાવાળા છે કાનાના છે, આડા ટીલાવાળા શ્યામાના છે. એ હવે મને સમજાણું છે. લ્યો, આ ટીલાઓ કરીને લોકોને વાડામાં પૂર્યા છે, આ સિવાય કંઈ કર્યું નથી. કેવા હતા લોકોએ? માત્ર વાડાબંધી સિવાય કંઈ કર્યું નથી. આટલા ઘેટા અમારા વાડામાં, આટલા ઘેટા અમારા વાડામાં. એ હવે બહાર નીકળો, બહાર નીકળો તો ખ્યાલ આવે કે ધર્મ શું છે.
અને વાડામાં પૂરી રાખે અને ધર્મ ક્યારે ન કહેવાય. અને કેવી સંકુચિતતા આપણી. રામને માનનારો વળી કૃષ્ણને માને નહીં, કૃષ્ણને માનનારો વળી શિવને માને નહીં. કેવા બધા ભેદભાવ. ઘણા સંપ્રદાયોની અંદર તો કપડું શિવડાવવું છે એમ નથી બોલતા, કપડું ઘડાવવું છે એમ બોલે. આપણે કઈ કેમ શિવડાવવું, તો શિવડાવવામાં શિવ શબ્દ આવી જાય, એ અમારો ન બોલાય. કેટલી બધી સાંપ્રદાયિક જડતા આપણી. એટલા માટે કોઈનો બહુ સારો શેર છે ભાવેશભાઈ. કોઈને જાત ખટકે છે, કોઈને નાત ખટકે છે. કોઈને જાત ખટકે છે, કોઈને નાત ખટકે છે. અમોને અમારી સંકુચિત દ્રષ્ટિ તણાવ ઉત્પાત ખટકે છે. નથી આ ધર્મના ટીલા કલંકો છે, મનુષ્યોના સર્વને લલાટે અલ્પતાની ભાત ખટકે છે. માણસ એટલો અલ્પ થઈ ગયો, એટલો સંકીર્ણ થઈ ગયો, એટલો સંકુચિત થઈ ગયો. વિજ્ઞાન આગળ વધ્યું, આકાશમાં ઘણા બધા ઉપગ્રહ છોડ્યા, પણ વ્યક્તિ પોતાનો પૂર્વગ્રહ છોડી શકતો નથી. આટલો સંકીર્ણ થઈ ગયો, આટલો સંકુચિત થઈ ગયો. કહેવાનો મૂળ અર્થ એ છે કે માણસ એની સમજણ, એનું જ્ઞાન, એનો વિચાર, એની વાણી, એનું વર્તન, એનો વ્યવહાર એ ક્યારેક લોહીના સંસ્કારોની અંદર, ક્યારેક સંઘનું પરિણામ, અને ક્યારેક પોતાના મનમાં આવેલી ઈચ્છાને પૂર્ણ કરવા માટે કરાયેલા પ્રયત્નો. બુભુક્ષિતા કિમ ન કરોતિ પાપમ. અને ભૂખ્યો માણસ શું પાપ ન કરે. આ મનુ મહારાજની મનુસ્મૃતિનું વાક્ય છે. એટલે ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે માણસ દોડ્યા કરે. નહીં પછી એની દોડ વ્યાજબી છે, ગેરવ્યાજબી છે, માર્ગ વિહીન છે, એ કાંઈ વિચાર ના આવે. દોડ્યા જ કરે માણસ, દોડ્યા જ કરે. તો બે દીકરાઓમાં વિકર્ણ અને યુસુફ બહુ શીલવાન હતા. તો આ રીતે માં કુંતાજી 5 દીકરાઓને લઈ નગરની અંદર આવ્યા. વિશ્વને બધી ભલામણ કરી. અને દાદાએ કહ્યું ભલે કંઈ વાંધો નહીં. ઋષિ મંડળને કરબદ્ધ પ્રાર્થના કરી કે 5 દીકરાઓને અમે સાચવશું, ચિંતા નહીં કરો. માં કુંતાને એક આધાર મળી ગયો કે દાદા ભીષ્મ પિતામહ કહેતા હોય તો મારા બાળકો હવે સલામત છે. પછી ભગવાન વ્યાસ પધાર્યા અને વ્યાસે પોતાની માં સત્યવતીને, અંબિકાને, અંબાલિકાને કહ્યું કે હવે હસ્તિનાપુરની અંદર અનેક પ્રકારના દુઃખોના ડુંગરા આવવાના છે, અનેક દુઃખ આવવાના છે. એટલા માટે હવે નગર છોડીને ચાલ્યા જાય. તો એ જ સમયે સત્યવતીએ, અંબાલિકાએ અને અંબિકાએ નગર છોડ્યું. દૂર જઈ પર્ણકુટી બાંધી 12 અક્ષર મંત્રનો આશ્રય કર્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અંતિમ અવસ્થા આવે ને એમાં ખાસ કરીને 50 પછીનો જે સમય છે, 51, 52, 55, 57, 58, આ બધું વન કહેવાય. પછી વનમાં ભોજન ઘટાડાય અને ભજન વધારી દેવાય. વનમાં આવીએ ત્યારે છોકરાઓ આપણને એમ કે બાપા હવે માળા લઈ લો, એની કરતા આપણે પોતે માળા લઈ લેવી જોઈએ. બાળકો આપણને કહે. ક્યારેક અમારા લગ્નમાં હાજરી આપવાનું થાય, આશીર્વાદ દેવાનું. એમાં હમણાં એક કરિયાવરમાં એક દીકરીને ત્યાં હું આશીર્વાદ દેવા ગયો હતો. તો કરિયાવરમાં માળા ને થેલી હતી. એટલે મને એમ થયું કે આ દીકરી તો હજી સાસરે જવાની છે, લગ્ન થઈ રહ્યા છે હજી, અને શરૂઆતમાં માળાને થેલી મંદિરે જવાની. એટલે મેં દીકરીને એમ પૂછ્યું, બેટા આ હજી લગ્ન થઈ રહ્યા છે, તારી નાની અવસ્થા છે, અને કરિયાવરની અંદર આવી સરસ મોતીવાળી થેલી ને માળા, તો કે મારા માટે નથી, મારા સાસુ માટે લઈ જાઉં છું. ક્યારેક અમારા લગ્નમાં હાજરી આપવાનું થાય, આશીર્વાદ દેવાનું. એમાં હમણાં એક કરિયાવરમાં એક દીકરીને ત્યાં હું આશીર્વાદ દેવા ગયો હતો. તો કરિયાવરમાં માળા ને થેલી હતી. એટલે મને એમ થયું કે આ દીકરી તો હજી સાસરે જવાની છે, લગ્ન થઈ રહ્યા છે હજી, અને શરૂઆતમાં માળાને થેલી મંદિરે જવાની. એટલે મેં દીકરીને એમ પૂછ્યું, બેટા આ હજી લગ્ન થઈ રહ્યા છે, તારી નાની અવસ્થા છે,
અને કરિયાવરની અંદર આવી સરસ મોતીવાળી થેલી ને માળા ને, તો કે મારા માટે નથી, મારા સાસુ માટે લઈ જાઉં છું. સાસુઓને સાવધાન કરે છે આ દીકરી કે હવે હું આવી ગઈ છું, માળા લઈ લો. એ આપણને એમ કે માળા લઈ લો, એની કરતા આપણે સ્વયં માળા લઈ લેવી જોઈએ. તો વનમાં પ્રવેશ કરીએ ત્યારે તો ભગવાનના ભજન સિવાય બીજો કોઈ આશ્રય ન હોવો જોઈએ. તો સત્યવતીએ નિર્ણય કર્યો. દ્વાદશ અક્ષર મંત્ર જપ કરતા કરતા ધીરે ધીરે શરીર છૂટ્યું અને સ્વર્ગને પામ્યા. અહીં આગળ કૌરવોની સાથે પાંડવો બંને રાજકુમારો મોટા થવા લાગ્યા. પણ ક્યારેક ક્યારેક દુર્યોધન પાંડવોને મારે અને રડતા રડતા પિતા વગરના દીકરાઓ માં કુંતાની પાસે આવે અને કુંતા દુઃખ સહન ન કરી શકે. છોકરાની હાજરીમાં રોવાય તો નહીં, પણ એક ખૂણામાં બેસીને રાત્રે રડી પડે કુંતા. આ ભીમ સહન ન કરી શકે. મહાભારતનું બહુ લાગણીશીલ પાત્ર હોય તો ભીમ છે, અતિ લાગણીશીલ પાત્ર. એની બે વિચારધારા મને ગમે. એ કોઈના દુઃખને ન જોઈ શકે ભીમ. કોઈ દુઃખી હોય એટલે પ્રાણની પરવા કર્યા વિના ભીમ ઠેકડો મારે, કૂદકો મારે. બીજું કે કરુણાવાળો બહુ છે ભીમ, એટલું બધું કારુણ્ય છે ભીમની અંદર. પણ બળવાન, બુદ્ધિશાળી, જ્ઞાની, વિદ્વાન ભીમ જેવો કોઈ ગદાધારી નથી ભાઈ. પણ સાથે સાથે એની કરુણા એટલી બધી છે કે ક્યારેક ક્યારેક કોઈના દુઃખોને જોઈ અને ભીમ સહન ન કરી શકે. એક વાર માં કુંતા રડતા હતા અને ભીમ બહુ નાનો હતો. સહદેવ, નકુલ બધા સૂતા છે. ભીમ ઉભો થઈને મા પાસે આવ્યો અને માને એમ કહ્યું કે માં તું કેમ રડે છે? મારા પિતા નથી એટલે રડે છે. ત્યારે કુંતાએ એમ કહ્યું કે આ 100 કૌરવ છે, પણ મને બેટા વારંવાર મારા મનની અંદર બીક લાગે છે કે કદાચ આ 5 દીકરામાંથી એકાદ દીકરો ઓછો થઈ જાય. આ સતત મારા મનમાં બીક લાગે છે. ત્યારે ભીમે એમ કહ્યું કે માં તું ચિંતા નહીં કરતી, આજે 100 કૌરવ છે ને એમાં એક ભીમ કાફી છે. બેટા શું કહે છે? હા માં, અનેક હાથીઓનું બળ મારી પાસે છે. તું કહે તો કાલ બતાવું. લે, એ રાત્રે ખાલી આમ વાત કરતો હતો. સવાર પડ્યું ત્યાં એક બાજુ કૌરવોને લઈને દુર્યોધનને બધા ભાઈઓને એવા માર્યા. આ ભીમે નાનો હતો ત્યારથી શરૂઆત કરી એને શ્રી ગણેશ. એમાં દુર્યોધન તો ભીમ શબ્દ જ ન બોલી શકે, એટલો બધો બી ગયો. એવો કેવો માર્યો છે ભીમે. પણ દુર્યોધનની બુદ્ધિ જે છે ને એ દાદા ભીષ્મની પાસે જઈને કહેવા લાગ્યો કે પાંડવો અમને બહુ મારે છે ને અમે એને ઘણું આપીએ ને અને છતાં અમે નગરમાં રાખ્યા ને આવી બધી વાતો, ખોટી વાતો કરે. અને દાદાએ ભીમને ઠપકો આપ્યો, ખોળામાં બેસાડી. બેટા ભીમ, શું કામ માર્યો દુર્યોધનને? ત્યારે ભીમે કીધું કે મારી માં રડતી હતી અને મારી માનું દુઃખ ન જોઈ શક્યો. મારી માને એમ થયું કે આ 5 દીકરામાંથી એકાદ દીકરો ઓછો થઈ જશે. દાદા, મને મારી માં રડે હું ન જોઈ શકું. કદાચ મને ભૂલ હોય તો મને કહેજો. પણ મારી માં કુંતાના આંખમાં રહેલા અશ્રુને આ ભીમ ક્યારેય જોઈ ન શકે. અમે માર્યા છે નહીં, પણ એક આંસુનો હિસાબ કૌરવોને આપીશ. મને ખ્યાલ છે. દાદા, ધર્મરાજ તો કેટલા શાંત છે, મારો નાનો ભાઈ સહદેવ કેટલો શાંત છે, તમને ખ્યાલ નથી દાદા. દાદાએ કીધું ઠીક છે બેટા ભીમ, તોફાન નહીં કરવાના. દાદા ભીષ્મ એક વાર રાત્રે ગંગાના કિનારે જઈ અને માં ગંગાને યાદ કરે છે. જ્યારે કાંઈક વિપત્તિ પડે ત્યારે આ ભીષ્મ ગંગા સિવાય કોઈનો આશ્રય કરતા નથી. ક્યારેક તો આપણને એમ લાગે કે આટલું બધું નિર્માલ્ય પણ છે દાદાનું, દાદા નિર્ણય ન કરી શકે. ક્યારેક એમ લાગે આપણને, પણ નહીં, વચનબદ્ધ થયેલા ભીષ્મ છે. શું કરે? ગંગા પાસે આવીને કહ્યું કે હે માં,
તારો દીકરો તારી પાસે માગે છે કે મારા પાંચેય પાંડવો સલામત રહે, એને કાંઈ ન થાય. ગંગા મારું આયુષ્ય લઈ લે પણ મારા પાંડવો છે. અને મને કહેવા દો, પાંડવોને વધારે કોઈ પ્રેમ કરનારો હોય તો દાદા ભીષ્મ, વિશેષ પ્રેમ કરનાર. અને એટલા માટે સતત પાંડવો તરફ ધ્યાન હોય. તો એમ લાગે કૌરવ અને પાંડવો દાદાની બે આંખ છે એવું લાગે છે. અને એમાં દુર્યોધનને જ્યારે આ બધાને માર્યા ને ભીમે, ત્યારે શકુની પાસે આવીને કીધું કે મામા, આ પાંચેય પાંડવોમાં સહદેવ, ધર્મરાજ, નકુલ એ બધું બરાબર છે, પણ આ ભીમ છે ને એને મારી નાખો છો. આ એક ભીમ ન હોય તો અમે ચારે ચાર પાંડવોને પહોંચી શકીએ, પણ આ ભીમને ન પહોંચી શકીએ. આના માટે શું કરવું તમે કહો? શકુને કીધું બહુ સહેલો ઉપાય છે. શું કરવાનું? બસ ભોજન કરવા બેસે એમાં ઝેર ભેળવી દો અને મારી નાખો પાંચેયને, અને રાજ્ય તમારા હાથમાં આવી જાય. આટલું કરો. અને આ પરિવારને એવો મામો મળી ગયો શકુની. ક્યારેક ક્યારેક ઘણા મામા જ મહાભારતનું સર્જન કરાવે, ઘણા મામા. નહીં તો છોકરાઓને શિખામણ આપવી જોઈએ એમણે. અને એટલા માટે ગીતાની અંદર બીજા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ બોલ્યા યહ સર્વત્રા અભિસ્નેહ તત પ્રાપ્યં શુભાશુભં નાભિનદન્તિ ન દેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. વિષયાન વેની વર્તન્તે, વિષયાન વેની વર્તન્તે.
રસવરજમ રસોપ્યસ્યમ પરમ દ્રષ્ટા નિવર્તન્તે. તો કૌરવોએ નિર્ણય કર્યો શકુનીના કહેવા પ્રમાણે કે ભીમને ભોજનમાં ઝેર ખવડાવી દે, અને વધારે વધારે કોઈ સ્વાદુ હોય ને તો ભીમ છે, એને ખાવા બહુ જોઈએ, અતિશય ભોજનમાં એને બહુ રુચિ, બહુ ગમે. ગમે કામ કરતો હોય ને તમે મહાભારતમાં ભીમની કથા તમે જો, એમાં ભીમની બાલ કથાઓ કોઈ બહુ સરસ લખી છે નાના એવા બુકલેટમાં. તો ગમે કામ કરતો હોય ને કોઈ એમ કે ભીમ હાલ જમવા, તો એ બધું કામ છોડી દે, એવો મસ્તીથી ભોજન કરે. ભોજનને જે પૂજા માનતો હોય ને તો એનું નામ ભીમ. ભોજનને પોતાની પૂજા માને, બસ પછી બીજું કાંઈ કામ નહીં. એવો કલાક સુધી જમ્યા કરે. અને વાત બહુ સાચી છે, જમવા બેસી ત્યારે નિરાશથી જમવું જોઈએ, શાંતિથી. અને ઘણા તો હેવા ઉભા થઈ જાય, જાણે એમ થાય શું કરવા ગયો હતો, ખાધું નથી, ઊભો થયો નથી. પણ ભોજન તો બરાબર આમ શરીરમાં પચે એ રીતે ખાવું જોઈએ. ભલે ઓછું જમો પણ સારું જમો, શાંતિ જમો, નિરાશથી જમો. ભોજન અને ભજન એ બે શાંતિ થવું જોઈએ, નિરાશ. તો ઓલા દુર્યોધન ભીમને કીધું કે લાડવા છે, જમવા આવવું છે? ભીમ કે હા. એ પાંડવોની સાથે ભીમ પણ હતો. બધા પાંડવોએ પોતાનું કામ પરિપૂર્ણ કરી નીકળી ગયા, પણ ભીમ છે એ જમવા ત્યાં રોકાઈ ગયો. વનમાં બધા રાજકુમારો ફરતા હતા, વિહાર કરતા હતા, પક્ષી બહુ વૃક્ષ એને જોતા હતા. એમાં નદીના કિનારે, ગંગાના કિનારે હવે ઝેરમાં લાડવાની અંદર ઝેર નાખ્યું છે, ભીમને ખ્યાલ નહોતો. એ તો ખાઈ ગયો. અને કેટલા ખાધા ખબર છે? એ ન ગણી શકાય એટલા ખાધા. બહુ ખાધું ભીમે. વાયુપુત્ર છે ને ભીમ. અને પછી સૂતો ભીમ. અને હારી પડ ભોજન થઈ જાય ને પછી વામકુક્ષી વધી જાય. નહીં તો 7 મિનિટ વામકુક્ષી કરાય, એના બદલે 4-5 કલાક. 2 કલાક તો સારું, 4-4, 5-5 કલાક. અને ઘણા તમે ખરેખર જગાડો નહીં તો એ હુતા જ રહે. લ્યો ગીરી, બારણા બંધ કરીને એવા હુઈ જાય. જો તમે ન જગાડો. એક જગ્યાએ તો એવું થયું હતું, બોલો, કથાકાર વ્યાસગાદીએ પહોંચ્યા, કથા પૂર્ણ કરી 6 વાગે. ઓલા સંગીતકારો હામાં મળ્યા. ઓલા કથાકાર કીધું હાલો ઉતારે. કેમ? તો કથા પૂરી થઈ ગઈ. એમ આટલું બધું હુઈ ગયા, બોલો, એવી ઊંઘ આવી. તો ભીમ સૂઈ ગયો લાડવા ખાઈને, અને એવું ઝેર ચડ્યું. અને પછી ઓલાએ શું કર્યું ખબર છે? ધક્કો મારી દીધો કૌરવોએ, અને ભીમ પડ્યો પાણીની અંદર. ધીરે 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 સીધો નાગલોકમાં ગયો ભીમ. અહીંયામાં કુંતાએ ધર્મરાજાને પૂછ્યું કે ભાઈ મારો ભીમ ક્યાં છે? અને મારા અભ્યાસ પ્રમાણે મહાભારતમાં 5 પાંડવોમાં કુંતાને વધારે જો પ્રેમ હોય તો ભીમ પ્રત્યે, એટલું એ ભીમને ચાહે. તો ધર્મરાજા બોલ્યા નહીં, મૌન થઈને બેસી ગયા. સહદેવને પૂછ્યું, બેટા ભાઈ ક્યાં છે? ખબર નહીં, દુર્યોધનની સાથે રમતો હતો, મને એમ હતું ભાઈ ત્યાં હશે. તો મા કુંતાને એમ થયું ક્રૌની સાથે રમે છે તો પછી કદાચ બેયને સંબંધો વધારે મજબૂત થઈ ગયા છે. બહુ સારું કહેવાય ભાઈઓ ભાઈઓ સાથે રમે, પણ હજી સુધી આવ્યા કેમ નહીં? અને સીધા મા કુંતા ભીષ્મની પાસે ગયા. પાલો પાથરીને કીધું, દાદા મને મારા ભીમની ચિંતા થાય છે. 2 કલાક થઈ ગઈ પણ મારો ભીમ ના આવ્યો. પછી ભીષ્મજી વિદુરને કીધું તપાસ કરો. દુર્યોધને આવીને શકુનીને કીધું કે મામા ખેલ ખત્મ થઈ ગયો, હવે ભીમ પાછો ન આવે. કેમ? મારી નાખ્યો ભીમને. તમે જેમ યુક્તિ બતાવી હતી ને એમ લાડવાની અંદર ઝેર ભેળવ્યું, અને એ ઝેર ચડ્યું એને ધક્કો મારી દીધો, એટલે પાણીમાં ગયો. સાંજ પડી પણ ભીમ ના આવ્યો. મા કુંતાજી પાણી નથી પીતા, જમતા નથી, અને એવો કલ્પાંત કરે છે. મહાભારત એમ કહે છે કે કુંતાના રુદનને કારણે ભીષ્મ રડી પડ્યા. એવું રુદન કર્યું કુંતાજી.
બાળકને વધારે પ્રેમ કરનારું કોઈ તત્વ હોય તો એ માં છે. માં છે ને એ હૃદયથી જીવે છે, બાપ એ બુદ્ધિથી જીવે છે. ઈશ્વર જ્યારે બધે ન પહોંચી શક્યો ત્યારે એણે માનું સર્જન કર્યું છે. ઈશ્વરને ભજવા હોય, ઈશ્વરને પામવા હોય તો માની સેવા કરવી જોઈએ. મા શબ્દની અંદર અદ્ભુત તાકાત છે, અદ્ભુત મીઠાશ છે. એવી મધુરતા ક્યાં જોવા મળે ભાઈ? 24 અવતારોમાં જે અવતારને માં મળી છે એ જ અવતાર પૂજાયા છે, બાકી અવતારોની પૂજા થઈ નથી. જે અવતારને માં મળી છે, રામ કૃષ્ણ, એ અવતારો પૂજાયા છે. એક દિવસ પસાર થઈ ગયો. માં કુંતા મહાદેવને પ્રાર્થના કરે, હે આશુતોષ, હે અવઢળધાની, મારો દીકરો તને સોંપ્યો છે, એને સાચવજે. હવે ભીમ નાગલોકમાં ગયો ત્યાં તો નાગ પત્નીઓ બધી જ સ્ત્રીઓ ભીમને વીટળાય વળી કે આ છોકરો આવ્યો ક્યાંથી? એવો હારો છોકરો, મજબૂત અને શરીર તો બહુ જાડું એમનું. અને બધા જ ભીમને તેડવા ગયા પણ કોઈ તેડી ન હોય. નાગની બધી સ્ત્રીઓ એકારે 4-5 સ્ત્રીઓ ભેગી થઈ ભીમને તેડી અને નાગરાજાની પાસે આવ્યા અને કહ્યું કે અમે કોઈ બાળક આવ્યો છે, ખબર નહીં, પણ બાળક ઘેનમાં છે. નાગરાજાએ જોયું કે ઘેનમાં નથી, આને કોઈ ઝેર ખવડાવ્યું છે. હવે એક કામ કરો, એક કૂપ એને અમૃત પાઈ દો. હવે પાતાળમાં નાગ લોકોનો એક ગ્લાસ ભરીને, કૂપ એટલે ગ્લાસ, એવો અમૃતનો એક કૂપ પાયો. હવે એક અમૃતના કૂપમાં 8 હાથીનું બળ હોય. કેટલું? એક કૂપમાં 8 હાથીનું બળ. એવો એક કૂપ પાયો જ્યાં ભીમે આંખ ખોલી. હું ક્યાં છું એ મને કયો. એટલે બધી રાણીઓ કહેવા લાગી, નાગપત પત્નીઓ, કે બેટા અહીંયા આરામ કરો, અહીંયા શાંતિ છે. ખાવાનું ક્યાં છે એ મને કયો. અને ખાવા સિવાય કઈ હું જ નહીં ભીમને. બીજો અમૃતનો કૂપ પાયો, ઓડકાર ન બીજા કૂપે. બોલો, એમ કરતા કરતા અમૃતના 8 કૂપ પાયા. એટલે 64 હાથીનું બળ એ ભીમની અંદર આવી ગયું. હવે 8 કૂપ જ્યારે પાવામાં આવ્યા ને ત્યારે ભીમને થોડો ઓડકાર આવ્યો અને થયું કે કાંઈક ભૂખ સંતોષાણું. પછી ભીમે પરિચય પૂછ્યો કે હું ક્યાં આવ્યો છું? કે પાતાળમાં. એમ તો હું તો મારી મા પાસે હતો, નહીં આવ્યો કઈ રીતે? અને પછી નાગરાજાએ જોયું, આંખ બંધ કરી અને હવે કહ્યું નાગકન્યાઓને કે ખરેખર આની સાથે ઘણા બધા દુશ્મનો જોડાયેલા છે, આને મારવાનો કોઈ પ્રયત્ન કરતો હતો, પણ બધા ભેગા થઈને આશીર્વાદ દો કે આને કોઈ મારી ન શકે, એવા આશીર્વાદ દઈ દો. ભીમ કે આ તો સારું કર્યું. ક્યારેક ક્યારેક દુશ્મનો પણ તમારા માટે કંઈક સારું કરતા હોય. એટલા માટે કોઈ ગઝલના બહુ સારા શબ્દો છે. મારો હાથ જાલીને લઈ જશે, મારો હાથ જાલીને લઈ, મારો હાથ જાલીને લઈ જશે, મારો હાથ જાલીને લઈ, મારો હાથ જાલીને લઈ જશે. મુજ દુશ્મનો સ્વજન સુધી, દુશ્મનો સ્વજન સુધી હાથ જાલીને લઈ જશે, હાથ જાલીને લઈ જશે. દિવસો જુદાઈના જા
નહોતી કરી. મહાભારતનો બહુ સારો શ્લોક છે આ. એતૈત સર્પા શિવકંડભૂષણં લોકોપકારાય ભુવો વહંતં જીવાદયોપે મુખમ નાગરાજાએ કહ્યું કે આને કોઈએ મારવા પ્રયત્ન કર્યો છે, પણ હવે આપણે બધા ભેગા મળી અને પાતાળમાં રહેલા બધા જ નવકુળ નાગ દેવતાઓએ ભીમને આશીર્વાદ આપ્યા. ઓલા એ લોકોએ મારવાનો પ્રયત્ન કર્યો ને આને આશીર્વાદ મળી ગયા. ક્યારેક ક્યારેક આપણે જ કરેલા ઉભા કોઈ પણ પરિણામો આપણને જ નડે. સારું કરવાની ભાવના હોય તો સારું થાય, પણ કોઈનું ખરાબ કરવા જ્યારે ઈચ્છો ત્યારે પહેલા આપણું ખરાબ થાય. એક અઠવાડિયું ભીમ નાગલોકમાં રહ્યો. હવે નાગલોકમાં સુંદર બધી વ્યવસ્થાઓ, અને એક ભીમ આવો નાનો સુંદર બાળક અને નાગ કન્યાઓ ને નાગરાજા ની બધા સેવા કરે, પછી આંગળીએ પકડીને ફરવા લઈ જાય ભીમને. ભીમને ગમી ગયું કે હાલ તારા ઘરે નાગ કન્યાઓ કે. ભીમ કે નહીં, મને ફાવી ગયું છે, હવે પાતાળમાંથી હવે જવું નથી. અરે બેટા, તારી માં બહુ રડે છે. નાગરાજા સ્વયં એને મૂકવા માટે આવ્યા, પણ જ્યાં ગંગાના તટ ઉપર આવ્યા ત્યાં નાગરાજાને એમ થયું કે કદાચ હું જાઉં ને કોઈ ઓળખી જાય. એના કરતા ભીમને કીધું, બેટા હવે તું તારા ઘેર જા અને આ વાત કોઈને કહેતો નહીં કે તને અમે ખૂબ પાયો છે, તારામાં આટલા બધા હાથીનું બળ આવી ગયું, તને કોઈ હવે મારી ન શકે, અને તું કોઈને ઢીકો મારે ત્યાં અચ્યુતમ કેશવમ થઈ જાય, આટલું બધું બળ તારામાં આવી ગયું. હવે આ ઘટના ઘટીને ત્યારે ભીમની ઉંમર માત્ર 7 વર્ષની હતી. આ 7 વર્ષનો ભીમ હતો. અહીંયા આગળ બધા રોતા હતા, ધર્મરાજા, સહદેવ, નકુલ ને ભીમ ને. ત્યાં તો ભીમ આમથી આવ્યો, ડોલતો ડોલતો, ઓલા આટકું પી ગયો છે ને ભીમ, એટલે માંડ માંડ હલાતું હતું. ધર્મરાજે કીધું કે આ આપણો ભાઈ ભીમ જ છે. ભીમ કે આ હું પોતે ભીમ છું. પછી બધા ભાઈઓ ભેટ્યા, એટલો બધો આનંદ થઈ ગયો. માં કુંતા ખોળામાં બેહાડે, પણ બહુ ભાર લાગ્યો. ભીમ આટલું બધું બળ આવ્યું ક્યાંથી તારામાં? પછી ભીમે બધી કથા કીધી કે દુર્યોધન મને લઈ ગયો, મને ખાવામાં બહુ રુચિ, પણ એને મને ઝેર ખવડાવ્યું હતું મને મારવા માટે. આ 4 ભાઈઓ બચી ગયા, એને મારી સાથે વેર, પણ જેવો મને પાણીમાં ફેંક્યો હશે મને ખબર નહીં, પણ માં એવી કન્યાઓ આવી મને લઈ ગઈ, મને એવું સરસ કંઈક પાયું ખબર નહીં, પણ એક કૂપ પીવાથી, એવા 8 કૂપ પીવાથી આજ સુધી મને ભૂખ લાગી નથી. આ તો અમૃતના કૂપ છે, એનાથી ભૂખ લાગી નહીં. ધર્મરાજાએ ભીમને કીધું કે હવે આ વાત તું કોઈને કરતો નહીં, કે દુર્યોધને ઝેરના લાડવા ખવડાવ્યા, તને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, આ વાત કોઈને ભાઈ કરતો નહીં. આ લોકોની કેવી સજ્જનતા છે, વિચાર તો કરો. કૌરવ જેને મારવા પ્રયત્ન કરે અને ધર્મરાજા એમ કહે કે ભીમ આ વાત કોઈને કરાય નહીં, ભાઈ ભાઈ વચ્ચે વેર થાય, ઝઘડો થાય, દાદા અને માં નારાજ થાય, એવું ન કરવું જોઈએ. આ પાંડવોએ સહન કરીને જીવ્યા છે, અને કૌરવોએ નેત નવા નવા પ્રયત્નો કર્યા છે મારવા માટે.
અને આ વાતની ચિંતા ભીષ્મને સતત થયા કરતી હતી કે આ છોકરાઓને મોટા કરવા કેમ, ભેગા થાય ને એ બે ઝઘડો થાય. પણ શકુનીને જ્યારે ખ્યાલ આવ્યો ને કે ભીમ આવી ગયો છે, એટલે દુર્યોધનને કીધું મામાએ, ભણા પાછો ભીમ આવી ગયો. બસ મામા એની ચિંતા જ છે. પણ દુર્યોધને સવાર પડ્યો ને ત્યાં ભીમને જોયો ને તો દુર્યોધને આખો માર્ગ બદલી નાખ્યો કે આની સામું હવે ન હાલે. પેલા બળ હતું એના કરતા આની પાસે વધારે અધિક બળ દેખાય છે, આનું કારણ શું? પછી ભીમ દુર્યોધનને આમ પાછળ દોડ્યો પાછળ અને કીધું, ભાઈ એટલે લાડવા બહુ સારા હતા, એ લાડવા ક્યારે ખવડાવશો? દુર્યોધન કે કયા લાડવા? તમે ખવડાવ્યા હતા એ બહુ સારા લાડવા હતા. દુર્યોધનને આમ એટલી બધી ઈર્ષા થઈ કે હું શું આને કરી નાખું, આને મારી નાખું. પણ શું કરે, ધીરે ધીરે આ રીતે દુર્યોધનની ઈર્ષા વધતી ગઈ. નીત નવા પ્રયત્નો કરવા માંડ્યો, નીત નવા. એક વાર તો દુર્યોધને એવું કર્યું કે પાંડવોના માટે જે ભોજનની વ્યવસ્થા કરી હતી ને દાદાએ, એ બધું જ 5 પાંડવોનું ભોજન છે ને એ થાળી લઈ અને ફેંક્યા. એક દિવસ પાંડવો જમી ન શક્યા. હવે ભીમ તો ભૂખ્યો તો રહે જ નહીં. એટલે ભીમે એમ કીધું માને કે માં, અમારા માટે દાદા આટલી સરસ ભોજનની વ્યવસ્થા કરે છે, આવું સારું ભોજન, અને બધાએ કરતા મને વધારે ભોજન આપે, પણ આ ભોજન ગયું ક્યાં? ધર્મરાજાએ કીધું કઈ વાંધો નહીં ભાઈ, એકવાર આપણે ઉપવાસ થઈ ગયો. ધર્મરાજા બહુ સજ્જન છે, કઈ વાંધો નહીં, બહુ સારું થયું. પણ ભીમને ગમ્યું નહીં. અને ભીમ સીધો દાદા ભીષ્મની પાસે ગયો. દાદા, કાલે અમારા માટે રખાયેલું ભોજન એ ક્યાં ગયું? દાદાએ કીધું કે તમારા માટે તો ભોજનની વ્યવસ્થા કરી હતી. નહીં દાદા, અમે ગયા પણ જમવાની વ્યવસ્થા થઈ નહીં. દુર્યોધનને બોલાવીને કહ્યું, દુર્યોધન, પાંડવોને માટે રખાયેલું ભોજન ક્યાં ગયું? દાદા ખબર નહીં ક્યાં ગયું છે. ભીમને ખ્યાલ આવ્યો, ઠીક, આ દુર્યોધનનો જ આમાં દોષ છે, એનો કંઈક હાથ છે, એણે કર્યું હશે. એમાં એક વાર બપોરના સમયે દુર્યોધનને આમ નીકળવું અને ભીમને હામું આવવું, અને ભીમ એને પકડી અને મહેલમાં લઈ ગયો. એવો માર્યો, માથે બેહી ગયો, ઊભો થાય નહીં. અને ઓલો કે છોડાવો, બચાવો, બચાવો, એવો માર્યો. અને પછી માંડ ત્યાં તો વિદુરજી આવ્યા, બેને છૂટા પાડ્યા. ભીમ છૂટો પડે નહીં અને બોલતો જાય પાછો કે અમારું કાલનું ભોજનની વ્યવસ્થા દુર્યોધને કરી નહીં, દાદાએ આપ્યું હતું, પણ આ બધું કંઈક ફેંક્યાઓ. અને દુર્યોધને કીધું કે નહીં, તમે કાકા જોવો તો છો આ ભીમ કેટલો બધો ઈર્ષાળુ છે. આમ દરરોજ નીત નવો ઝઘડો થાય. વિદુરજી વિચાર્યું કે આના માટે કંઈક ગુરુની વ્યવસ્થા કરવી જોઈએ કે જેના દ્વારા બાળકોમાં સંસ્કારો આવે. હવે કોને ગુરુ તરીકે પ્રસ્થાપિત કરવા? ત્યાં કૃપાચાર્ય તો હતા, પણ એમાં ઘટના ઘટે છે. એક વાર ગુરુ દ્રોણ અને કૃપાચાર્યની બેન કૃપી પોતાનો એક દીકરો અશ્વસ્થામાં, અને આ રીતે પર્ણકુટીમાં રહેતા હતા. એમાં ક્ષત્રિયના છોકરાઓ દૂધના કટોરા ભરી ભરીને દૂધ પીતા હતા. એ કાળને તમે વિચારજો, વિચારશો. અશ્વસ્થામાને માટે એક કટોરો દૂધ ન મળ્યું. સમાજ કટોરા ભરી ભરીને દૂધ પીવે, બ્રાહ્મણના એક બાળક માટે દૂધ ન હોય. અસ્વસ્થામાં રડતો રડતો મા પાસે આવ્યો અને માને વાત કરી કે મામાને દૂધ આપ. ગુરુદ્રોણ બેઠા હતા. એક થાલિયામાં થોડો લોટ નાખી એમાં પાણી નાખી એની એશ બનાવી અને અસ્વસ્થામાને પાય છે. આ કૃપી કે લે બેટા આ દૂધ છે. ગુરુદ્રોણ જોઈ ગયા કે કૃપી આવું કરવાનું? ઘરમાં દૂધ નથી, તમે આ રીતે છોકરાને ખોટું દૂધ બનાવીને પાવ છો, તો હું શું કરું? તમે એક કામ કરો, તમારો મિત્ર દ્રુપદ છે એની પાસે જાઓ અને દૂધ લઈ આવો. એની પાસે કેટલી બધી ગાયો છે, ગાય માગી આવો. સમાજની પણ કંઈક ફરજ થઈ પડે કે જે બ્રાહ્મણો સમાજની અંદર વેદ, શાસ્ત્ર, પુરાણ એનું યોગદાન આપે છે, બ્રાહ્મણોને વિશેષ સમાજની જવાબદારી છે. સમાજ નહીં સાચવી શકે તો કર્મકાંડ લુપ્ત થઈ જશે. કર્મકાંડ નહીં રહે. આ કથા એ સમાજની કરુણા છે. અને બ્રાહ્મણ છે એ ભોગતા નથી, દાતા છે, આપ્યા જ કરે સમાજ.
આપ્યા છે. એટલા માટે તો રામચરિત માનસ એમ કહે છે બ્રાહ્મણો માટે, પ્રથમ પ્રણામ મહીસુર ચરણા, મોહ જનિત સંશય સબ. પ્રથમ પ્રણામ મહીસુર ચરણા, મોહ જનિત સંશય સબ. શાપત તાડત પુરુષ કહંતા, શાપત પ્રભુ જય યહી ગાવહી સંતા, પ્રભુ જય ગાવહી સંતા, પ્રભુ જય યહી ગાવહી સંતા, પ્રભુ જય ગાવહી સંતા. પ્રથમ પ્રણામ મહીસુર ચરણા, પ્રથમ પ્રથમ પ્રણામ મહીસુર ચરણા, મોહ જનિત સંશય સદહરણા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. હવે દિવસમાં વ્રત મિત દેવ, જે હવે ગોવિંદ દામોદર ગોવિંદ દામોદર માધવે, ગોવિંદ દામોદર માધવે, ગોવિંદ દામોદર માધવે, એક કટોરા દૂધ માટે ગુરુ દ્રોણને કૃપીએ કીધું કે તમારો મિત્ર દ્રુપદ છે એની પાસે માગવા જાઓ. આ સમાજને વિશેષ યોગદાન આપનારો બ્રાહ્મણ, અને સમાજ બ્રાહ્મણને ક્યારેય કંઈ આપી શકે જ નહીં. ભગવાન કૃષ્ણ જ્યારે સુદામાને આપતા હતા, રૂક્ષ્મણી એમ કહ્યું ત્યારે ભગવાને એમ કહ્યું કે હે રૂક્ષ્મણી, આપણે બ્રાહ્મણોને શું આપી શકીએ? જગતને જે બ્રાહ્મણો આપે છે એવું આપણે ક્યારે ના આપી શકીએ. અને એટલા માટે બ્રાહ્મણો છે ને જગતના જીવતા જાગતા દેવતાઓ છે. બ્રાહ્મણ પ્રસન્ન થાય એટલે ભગવાન પ્રસન્ન થાય. અને બ્રાહ્મણને પ્રસન્ન કરવાની બહુ લાંબી વિધિ છે જ નહીં. શેર લોટ, શેર ગોળ, શેર ઘી ચકાચક ખવડાવો એટલે બ્રાહ્મણ પ્રસન્ન, ભગવાન પ્રસન્ન. અને આપણે કદાચ દાન આપીએ છીએ, બ્રાહ્મણો દક્ષિણા આપીએ છીએ, તો એનું છે ને એને આપણે આપીએ છીએ. બ્રાહ્મણોનું છે અને આપીએ છીએ. પરશુરામજી મહારાજે 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી, પછી જમીન કોને આપી? એને કશ્યપને આપી. પરશુરામ કહ્યું કે અમારે જમીનને શું કરવી છે? કશ્યપને આપી દો. પછી કશ્યપને આપી. તો મેં બ્રાહ્મણોએ વિચાર્યું કે અમારા જમીનને શું કરવી, અમે તમને આપી દીધી.
કે તમે ખેડો ને મજા કરો, પણ તેથી અમારી મોટા મોટી ભૂલ કે અમે લખાવતા ભૂલી ગયા કે અમે તમને આપીએ છીએ, આટલું ભૂલી ગયા. બોલો. પણ હવે દીકરાઓને બાપ આપે એમાં શું લખાવવાનું હોય? પણ તે દિવસે તમે એક શરત કરેલી કે અમે ખેતર ખેડીએ અને વાવીએ અને એમાં કંઈ પાપ થાય તો જવાબદારી કોની? બ્રાહ્મણો કીધું અમને દાન આપજો, દક્ષિણા આપજો, અમે સ્વસ્તિ કહી તમારા પાપ ધોઈ નાખશું. આ એક શરત કરેલી. એટલે બ્રાહ્મણોનું છે અને બ્રાહ્મણને આપો છો. ભેંસ ભલે ગમેલું દૂધ આપતી હોય પણ પૂજા તો ગાયની થાય, ભલે ઓખર કરતી હોય. બ્રાહ્મણ કુલ સદા વંદનને યોગ્ય છે. બ્રાહ્મણ શાપ દે, બ્રાહ્મણ તાળે, બ્રાહ્મણ મારે, પણ છતાં વંદનને યોગ્ય છે. તો ગુરુ દ્રોણ એક કટોરા દૂધ માટે દ્રુપદ પાસે જાય. હવે બાળપણમાં આરે ભણતા હશે અને ભણ્યા પછી તો બે અલગ થઈ ગયા, અને એમાં કૃપીને યાદ હતું કે તમારા મિત્ર દ્રુપદ છે. હવે ક્યારેક ક્યારેક માણસ માગવા જાય ને તો વિચાર કરવો જોઈએ કોની પાસે માગવું જોઈએ. દુલાભાઈએ કાગે કીધું ને કે હાથી ખાડામાં પડ્યો હતો પછી બહાર નીકળી શકે નહીં, એમાં કૂતરાઓ નીકળ્યા એટલે હાથી કૂતરાને હાથ પાડ્યો. તો દુલાભાઈએ કાગે એમ કીધું કે અરે હાથી એવડું મોટું પ્રાણી, ધિકાર છે તને. કદાચ કૂતરાઓ બહાર કાઢી દે પણ એમાં તારી પોતાની આબરૂ શું, તારી પ્રતિષ્ઠા શું? કાલે કૂતરાઓ એમ કહેશે કે અમે હાથીને બહાર કાઢ્યો. શક્ય જ નથી. પણ આ તારું નિર્માલ્યપણું છે, તારે એની સામે હાથ ન જોડાય. કૂતરાની સામે તમને બહાર કાઢો એમ. ઓલા ઉંદરડાઓ એમ કે ને કે ચાલો મીંદડીને આપણે જવા દઈએ. એ ઉંદરડા કઈ ક્ષમા, મીંદડી એમ કે બરાબર છે કે ઉંદરડાને જવા, ચાલો છોડી મૂકો. ઉંદરડા એમ કે મારી નાખશો મીંદડી, ના ના ભલે જવા દો. ઉંદરડાની શું હેસિયત? તો ઉંદરડાની મીટિંગ ભેગી થઈ કે આ મીંદડી આવે ઓચિંતા, આપણને ખબર ન પડે ને આપણો કોળીઓ કરી જાય. તો મીંદડી આવ્યું કંઈક કરો, આપણને ખબર પડે. તો શું? તો કે મીંદડીના ડોકમાં ઘંટડી બાંધી. કોણ બાંધવા જાય? ઉંદરડો. આવી યુક્તિ કરી. બોલો. એના ઘંટમાં એ ઘંટ બાંધી દો એના ડોકમાં, એટલે વાંધો નહીં. પછી મીંદડી આવે એટલે ખ્યાલ આવે. તો હવે ક્યાં ગુરુ દ્રોણ ને ક્યાં દ્રુપદ? તમે વિચાર તો કરો. આ દેશની અંદર માણસે માગતા પહેલા એ કમસે કમ નિર્ણય કરવો જોઈએ. એટલા માટે અમને મારો સુદામા એવો લાગે છે, એને માગ્યું નહીં ક્યારેય. વિચાર તો કરો. એ કાળિયા ઠાકરની બાજુમાં બેઠા હતા હિંડોળા ઉપર, અને ભગવાન કૃષ્ણ વારંવાર વિચારે સુદામા કંઈક માગશે, પણ એને માગ્યું નહીં. સુદામા છોકરાઓ અને પત્ની બધા લહેરમાં હતા, હા મોજ કરે છે. એ તો અઠવાડિયાથી ઘરમાં અન્ન નહોતું. આને અજાચક વ્રત કહેવાય. પણ એક કૃપીના કહેવાથી પોતાના છોકરાને દૂધ ન મળ્યું અને ગુરુ દ્રોણ નીકળી ગયા દ્રૌપદી પાસે આવવા માટે. અને સબસે બુરો માગનો. કોઈની પાસે માગવું નહીં તો બહુ મોટું ખરાબ છે. મગાય નહીં. તો ગયા પછી સુદામા ચરિત્રમાં જીવરાજ પિતાંબરે લખ્યું છે ને ભાઈ, માગતા માનવીનું માન ઘટી જાય છે. બહુ સારું વાક્ય છે આ. એ માગતા માનવીનું માન ઘટી જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય. કૃષ્ણને વંદન કરો, શિશુને શું ધરો. કૃષ્ણને વંદન કરો, શિશુને શું ધરો. એ જગમાં કેવી ફજેતી મારી થાય છે રે. એ જગમાં કેવી ફજેતી મારી થાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે.
માગતા માનવીનું માન ઘટી જાય છે. એ સબસે બુરો માગનો, મગાય નહીં. ત્યારે આપણને એ દેવાયત બોદર આડીદળ બોડીદળ એનો એક બજાર વાળનારો ભંગી કેવી ઝૂંપડામાં અમીરી હોય, કેવી અમીરી છુપાયેલી હોય. અમીરી કોઈ અંતર નહીં, હે મહાલયમાં નથી હોતી. જે મસ્તી હોય છે આંખમાં, સુરાલયમાં નથી હોતી. જે મસ્તી હોય છે આંખમાં, જે મસ્તી હોય છે સુરાલયમાં નથી હોતી. અમીરી કોઈ અંતર નહીં, મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી ક્યાં દોટ મૂકે છે, અને જે શીતળતા માની ગોદમાં મળે છે, એ હિમાલયમાં નથી હો, એ હિમાલયમાં નથી. રા નવઘણને ટોપલામાં લાવનાર એ ભંગી દેવાયત બોદરના ફળિયામાં આવ્યો. જો આ દેશનો ભંગી. અને મને તો એમ લાગે છે કે વેદ અને શાસ્ત્ર અને પુરાણની મર્યાદાને ભંગ કરે એ જ ભંગી, બીજો કોણ ભંગી? મને કોઈ પૂછે તો હું આટલી વ્યાખ્યા કરું, બાકી ભંગી કોણ? વેદ, સંત વાક્ય, શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદ એની મર્યાદાનો ભંગ કરી નાખે ભંગી. બીજો કોઈ આ દેશમાં ભંગી છે? પોતાના શરીરે એક વસ્ત્ર સાજુ નથી, અને એવો ભંગી રા નવગણને ટોપલામાં લઈને આવ્યો ફળિયામાં, અને કીધું માં આ ટોપલો છે આને સાચો છો. યાય રાણી બહુ ખુશ થઈ ગઈ, કેવું સરસ કામ કર્યું. વીરા કાંઈક માગી લે. શું માગું બેન? દિવાલે કટાર જોઈ ગયો ભંગીને કીધું કે બેન તારે મને આપવું હોય તે મને ભાઈ કીધો છે ને, તો સામે કટાર છે મને આપીશ? અરે માગ્યું માગ્યું ને વીરાએ કટાર માગી. આહિરના ઘરમાં કઈ તાણ નથી, માગી લે તારે જે જોઈએ તે, તારું ગુજરાન ચાલે, આજીવિકા ચાલે, એવું કંઈક માંગ. તો કે નહીં બેન મને કટાર આપ. એને એમ થયું કે ભંગીનો જીવ છે ને ચામડું કાપવું એટલે કટારની જરૂર કદાચ પડતી હોય તો કટાર લઈ આવી આયરાણી, આપી હાથમાં. પણ જરાય વાર ન લાગી એને પેટમાં કટારને ભોંકી દીધી. કાલ સવારની બની ગયેલી. અરે વીરા ત્યાં શું કર્યું? નહીં બેન, કદાચ કાલે એમ કોઈ અમારા કુળનો કોઈ છોકરો એમ કહે, અમારો વંશ એમ કહે કે રા નવઘણને બચાવનાર એક ભંગી હતો, તો રા નવઘણના કુળને કલંક લાગે. એટલા માટે મારું મરી જવું યોગ્ય છે. વિચાર તો કરો. એટલા માટે જે ઝૂંપડામાં અમીરી હોય ને મોટા બંગલામાં ન હોય. બંગલામાં રહેલા પથ્થરને પૂછો અહીંયા કેટલા કાળા ધોળા થાય છે. હે બોલો તમે બંગલા બોલો, હે રુદાની હાથડી ખોલો. બોલો તમે બંગલા બોલો, હે રુદાની હાથડી. જ્યાં ત્યાં જેમ તેમ માણસે માગવું જ નતું. એ ખરેખર તો માગવું એ બહુ યોગ્ય નથી. અને એમાંય ભારત વર્ષનો ઋષિ ગુરુ દ્રોણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભાઈ. હમણાં જ કથા આવશે. રાજકુમારનો દડો પાણીમાં પડી ગયો હતો અને એને દર્ભની હળી બનાવી, એની સાંકળ બનાવી મંત્રથી. મહાભારતની બહુ સારી કથા છે.
રાજકુમારો દડા માટે પ્રયત્ન કરતા હતા. ગુરુ દ્રોણ નીકળ્યા ને કીધું ભીમને કે ભીમ શું કરો છો? એ છોકરા, આ ભારત વર્ષનો એક બ્રાહ્મણ, આ કૂવો બહુ ઊંડો છે, દડો પડી ગયો છે, દડાને કેમ બહાર કાઢવો? એટલે ગુરુ દ્રોણે કીધું કે જાઓ, આગળ જાઓ. દર્ભ પડ્યા હતા, સળીઓ, એક એક ઘા કરતા કરતા મંત્ર શક્તિથી દર્ભની હાકળ બનાવી અને પછી મંત્ર શક્તિ દડાને ખેંચી લીધો. ત્યારે ભીમે કીધું, ઓહો, પહેલી વાર આવું જોયું. પાતાળ મેં ફર્યા વગર વિઝાએ. ભીમ ત્યાંય જઈએ પાતાળમાં, પણ આવું નહોતું જોયું. અને પછી ભીમે કીધું તમારું નામ શું? તો કે મને બધાએ દ્રોણ કહે છે. અને ભીમે દાદાને વાત કરી હતી કે બહુ સારા ગુરુ છે, અમને જો એ ભણાવે ને તો એવી વિદ્યા અમને આવે. એ વાત ભલામણ ભીમે કરેલી. એ આ ગુરુ દ્રોણ. આવી તો કેટલી બધી કથાઓ ગુરુ દ્રોણની છે. આમ ત્યાં તો દ્રુપદના નગરમાં પ્રવેશ કર્યો. દ્વારપાળે કીધું ક્યાંથી આવો છો ભૂદેવ? તો કે હું દ્રુપદ સાથે ભણતા હતા. એમ દ્રુપદને કયો ગુરુ દ્રોણ આવ્યા છે? હવે દ્રુપદની પાસે ગયા તો કે આવા દો. એટલે ગુરુ દ્રોણ ઉભા રહી ગયા. તમે વિચાર કરો કે એ સમયમાં આ રાજાના મનમાં કેવો અહંકાર હશે કે સામાન્ય આપણા આંગણે કોઈ આવે તો પછી આપણે એને હાથ પકડીને બેસાડીએ, બોલાવીએ, પાણી પાઈએ, એના બદલે એને સામું જોયું નહીં. અને હવે ગુરુ દ્રોણને એમ થયું કેમ માગું, જેને મારી પરવા જ નથી, મારી કોઈ નોંધ જ નથી. અને આપણા દેશમાં તો આંગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે, કેમ તમે આવ્યા છો એમ નમ કહેજે, એને ધીરે ધીરે બોલવા દેજે, આવકારો મીઠો આપજે. એ બધું ભૂલાઈ ગયું. અને ત્યારે ઉલટાના ગુરુ દ્રોણને દ્રુપદે એમ કહ્યું કે મિત્રતા તો સરખાની સાથે હોય. હું રાજા, તમે ભિખારી બ્રાહ્મણ, તમારા મારા વચ્ચે મિત્રતા ન હોય. એટલા માટે જવા દો. ગાયની વાત ક્યારે કરતા જ નહીં. અને એ ગુરુ દ્રોણ ત્યાંથી પગ પછાડીને ભાગ્યા કે દ્રુપદને ન પકડો તો મારું નામ ગુરુ દ્રોણ. ગમે ત્યારે એક વાર એને હું મારા શરણમાં લઈ આવીશ. અને એ ખરેખર આ વિચાર આવ્યો ક્યાંથી બ્રાહ્મણને? તો બ્રાહ્મણો ક્યારેક ક્રોધ કરે જ નહીં. અને બ્રાહ્મણો તો પ્રશાંત આત્મા છે, જીતેન્દ્રિય છે. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમાં બ્રાહ્મણ સંતોષી જ હોય. પણ તમારા ઘરે સત્યનારાયણની કથા કરવા આવે ને તમે 11 રૂપિયા આપીને એમ કહો કે અમે મહાભારત સાંભળતા હતા ત્યારે ગોર બાપા એમ કહેતા હતા વ્યાસગાદીથી કે બ્રાહ્મણ સંતોષી હોવા જોઈએ. હવે 11 રૂપિયામાં સંતોષ કેમ વ્યક્ત કરી? આજની મોંઘવારી પ્રમાણે એને મળવું જોઈએ તો એને સંતોષ થાય. એ તમારે બોલાય નહીં, તમે ખરેખર તમારો સંતોષ ગુણ છે, બધું સાચું. યથાયોગ્ય જો બ્રાહ્મણને ન મળે તો એવું કર્મકાંડ લાંબો સમય ન ચાલે, એને મળવું જોઈએ. અને હવે ગુરુ દ્રોણ આવ્યા નગરની અંદર, પોતાના શાળા કૃપાચાર્યને મળ્યા કે મારે શું કરવું જોઈએ. દ્રુપદે ના પાડી મને, અને તમારા ભાણિયાને દૂધ પીવું હતું ને તમારી બેને મને કીધું ને હું ગયો ને તો હું જાવઈ નહીં, પણ એવું મારું અપમાન કર્યું. વિચાર કરો, ગુરુ દ્રોણના મનમાં અપમાન જતું નથી. કેવું એનું ઘોર અપમાન થયું છે. રાહ જોતા હતા ક્યારે મને મોકો મળે ને ક્યારે એને હું મારો વેરનો બદલો લઉં. ક્યારેક ક્યારેક માણસના મનમાં રહેલું વેર ભૂલાતું નથી અને બદલો લેવાની ભાવના પ્રગટે. અને બદલો લેવાની ભાવના પ્રગટે ત્યારે કેટલી બધી ઘટનાઓ ઘટે છે, આપણને ખ્યાલ સમાજની અંદર. એટલા માટે કોઈના પ્રત્યે વેર ન રાખવું જોઈએ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થાવ આ સકલ વિશ્વનું એ જ ભાવના નિત્ય રહે. હવે એમાં ગુરુ દ્રોણ નીકળ્યા એટલે ભીષ્મ જોઈ ગયા. કૃપાચાર્યને પૂછ્યું કોણ છે? કૃપાચાર્ય કીધું મારા બનેવી છે, વિદ્વાન છે, જ્ઞાની છે. તો કે કહો કે મારા બાળકો રાજકુમારોને ભણાવશે? હા, જરૂર ભણાવશે. હવે ગુરુ દ્રોણને પાંડવોનું ગુરુપદ સ્વીકારવું નહોતું, પણ દ્રુપદ સાથે વેર લેવા માટે સ્વીકાર. એ તો એને ગુરુ થવું જ નહોતું. પણ ગુરુ થવામાં કેટલા બધા અપરાધો છે. તમે કોઈને કંઠી બાંધો, દીક્ષા આપો, મંત્ર દીક્ષા આપ્યા પછી કંઈક પણ ચેલો ભૂલ કરે ને એ બધી જવાબદારી ગુરુની છે.
હવે આ સમાજમાં ડોકા લાંબા થયા નથી, કંઠીઓ બાંધી નથી, પાછા એવા ગુરુ મળી રહે. લાખ લાખ શિષ્ય હોય, હા પોતાની પાસે એનર્જી હોય, શક્તિ હોય તો એ જરૂરી છે, પણ પાછા આવા ચેલાય મળી લે ને આવા ગુરુ પાછા મળે. પાંડ ગુરુ દાંડ ચેલા મનુભાઈ પાણી ભેખડે ભરાવું. આ માંડ શબ્દ મનુભાઈ મગજમાં એવું નાનજીભાઈ થતું હતું. મને સમજાય નહીં તમે શું કહેવા માંગો છો, અને મારા મગજમાં નાનજીભાઈ જાતું નહોતું. હવે આ બધાય દાંત કાઢે કે બાપુ કે છે શું આ? મને સામે બેટા મનુભાઈ દેખાય, પણ એ નાનજીભાઈ ક્યાંથી આવી ગયા ખબર નહીં કાંઈ. મનુભાઈ એ માંડ આવે, એ મનુભાઈ તો સામે જ બેઠા. હે હવે આવે તમે દ્રઢ થઈ ગયો. હવે તો આવા ભાંડ ગુરુ દાંડ ચેલા એ પાછા મળે નથી. આપણે બહુ જૂની વાત કે ગુરુ પ્રમાદી હોય ને ચેલો પ્રમાદી હોય. એક આશ્રમમાં ગુરુ હુતા હતા ને ચેલો હુતો હતો. આ બાજુ પડખું ફરીને આમ ચેલો હુતેલો, આ બાજુ પડખું ફરીને આમ ગુરુ હુતા હતા, બે આમ પડખા ફરી. બપોરે હારીપટ મહાપ્રસાદ થઈ ગયો હતો અને એવા હોઈ ગયા નગરોળ. એટલે ગુરુએ પડખા ફર્યા વગર ચેલાને કીધું, બેટા મચ્છારામ. એટલે ચેલાએ કીધું, હા ગુરુદેવ. આ બાજુ ફેર, આ બાજુ ફેર. એટલે ચેલાએ માંડ પડખું ફેર્યું, કીધું જી ગુરુદેવ. બીજું કાંઈ નહીં, બાર વરસાદ ચાલુ છે કે બંધ થઈ ગયો તપાસ કર. એટલે ચેલાએ હોતા કીધું વરસાદ બંધ થઈ ગયો. ગુરુ કે તું બહાર તો નીકળ. બહાર નીકળ્યા પેલા ખ્યાલ આવી ગયો. ત્યારે ચેલાએ કીધું કે બહારથી એક મીંદડી આવી ને એની પર મેં હાથ ફેર્યો, મીંદડી કોરી હતી એટલે વરસાદ નથી. વિચાર કરો, સુતા કહી દીધું, બોલો હાથ ફેરવી. એટલે ગુરુને એમ થયું કે એક કામ ન કર્યું, એટલે વળી પાછો હાથ પડ્યો ચેલાને, મચ્છારામ, હે મચ્છારામ. જી સરકાર. હા ગુરુદેવ, મોડી રાત્રિ થઈ ગઈ છે, દીવો રામ કરી દો, દીવો બુઝાવી દો. એટલે ચેલાએ હોતા કીધું કે તમે તમારી આંખ બંધ કરી દો એટલે દીવો રામ જ છે. બોલો કેવો ચેલો કહેવાય? તમે તમારી આંખ બંધ કરી દો એટલે દીવો રામ કહેવાય. બે કામ ન કરે એટલે વળી ચેલાને હાથ પડ્યો, હે મચ્છારામ. હા ગુરુ મહારાજ, દરવાજો બંધ કરી દો, મોડી રાત્રિ થઈ ગઈ છે. એટલે ચેલાએ કીધું કે બે કામ મેં કર્યા અને હવે એક કામ તમે કરો. હવે આમાં ક્યાં પોગવું? ન ચેલો તરે ન ગુરુ તરે. આ તો 11 રૂપિયા ગુરુને ચરણમાં ધરે અને શિખામણ 100 રૂપિયાની આવે કે તમારે આમ ન રહેવાય, આમ ન રહેવાય. પણ અમારી ગંગા સતી કહે છે, ધાન મારા ગુરુથી હર પેને ધન્ય મિજારી નરને નાર રે હો. ધન્ય નિજારી
નાથને આરાધે તો એ પ્રભુજી પધારે ને દ્વાર રે પ્રભુજી પધારે જથારથ વચન જઠારથ વચનોની કરવું પડે નહીં બીજું કાંઈ રે હો. કરવું પડે કરવું પડે નહીં બીજું કાંઈ રે કરવું કયા મૂળ અર્થ એ છે તન મન ધન મારા ગુરુજીને અર્પે ધન્ય રે નિજારી નરને ના. તો પાંડવો અને કૌરવના ગુરુ પદે ગુરુ દ્રોણ પધાર્યા. પહેલા દિવસે દીક્ષાનો દિવસ હતો. હવે જે શિષ્યને દીક્ષા આપવાની હોય ને એના હલનચલનથી એની સ્થિરતાથી ખ્યાલ આવે કે આમાં કેટલી એનર્જી છે અને કેટલી પાત્રતા છે. ગંગા સતી ના પાડી કે કુપાત્રની આગળ વસ્તુને વાવીએ પાનભાઈ, એને તો ચોખ્ખી ના પાડી. અરે ભલામણા ગામડાના ખેડૂતે તમે જુઓ કેટલા બુદ્ધિશાળી છે. અભણ હોય અને કોઈ એમ કે વરસાદ બહુ સારો છે તો બી નો વાવે. હા, એ બી નો વાવા જાય. એ ખેતરે જાય, આંગળી ખૂતાડે ને તરે બેઠો હોય ને તો બી વાવે. એ તો બી ન વાવે. ભલે ને ગમે એટલી વાતો કરે, પણ એક આંગળી તરે જો બેઠો હોય તો બી વાવે. હવે એક ખેડૂત બી વાવવામાં તરે જોતો હોય તો ગુરુ પોતાના શિષ્યને મંત્ર આપવામાં કેવો તરે જોવે કે નહીં? અને વાવણી જોગ વરસાદ થાય ને તો જ બી વવાય, નહીં તો બી નિષ્ફળ જાય. અને આ ત્રીજો દિવસ છે, વાવણી જોગ વરસાદ છે ને મેં બી વાવવાની શરૂઆત કરી દીધી છે. હવે તમારે સાચવવાનું છે આ 7 દિવસ સુધી વાવેલા બીને. કોઈ કલિયુગના પક્ષી એને ઉખેડીને નાખે. મરને આવી ધનનો ઢગલો કરે, ભલે હોય મોટો ભલે ને ભૂ. પાત્રતા વિના ક્યારે અપાય નહીં. સિંહણ કેરું દૂધ કનક પાત્રમાં ઠરે, પણ વીણ પાત્રમાં ઉદરે નહીં ને પાત્ર ફોડી નીકળે. પ્રેમ રસ તેના દિલમાં ઠરે, પ્રેમી અંશી બની અવતરે. એ ઘણા ગુરુઓ છે ને એને ઘણા ચેલાઓ ફૂંક મારી જાય. લ્યો, ગુરુ ફૂંક મારવામાં સહેજ મોડું કરે ને ત્યાં ચેલા ફૂંક મારી જાય. આવું બને છે. કુંભારનો ગધેડો બહુ બીમાર પડ્યો, તમે કદાચ સાંભળ્યું હશે, કદાચ મેં કીધું હશે.
ન કીધું હતું, ફરી વાર કહી દઉં. બીમાર પડ્યો ને પછી ડોક્ટરની પાસે લઈ ગયા ને દવા બહુ કરાવી, પણ એ ગધેડાનો રોગ ન મટે માતાજી. કુંભારે બહુ પ્રયત્નો. પછી પેલો કુંભાર ડોક્ટરની એને કીધું એક કામ કરો, હવે હું તમને દોકડા આપું અને તમે પ્રવાહી કરી વહાળીમાં ભરી અને ગધેડાના મોઢામાં રાખજો અને પછી ફૂંક મારજો એટલે ગધેડાના પેટમાં ઉતરી જશે. એટલે કીધું કાંઈ વાંધો નહીં, બહુ સારું સાહેબ. અને વહાળી હોય ને ઢોરને પાવાની, તમને ખ્યાલ જ હોય ને તમને શું કહેવાનું હોય. એ વહાળીમાં ગિરીશ આખી દવા ભરી દોકડા. હવે એ કુંભાર ગધેડાને પાસે જઈને મોઢામાં રાખી, પણ જ્યાં કુંભાર ફૂંક મારવા ગયો ને ત્યાં ગધેડાએ ફૂંક મારી દીધી. કુંભારના પેટમાં બધી દવા. પેલા ફૂંક એને મારી દીધી. એમ ક્યારેક ક્યારેક ગુરુ ફૂંક મારી પેલા તો ચેલા ફૂંક મારી દે, એટલે એ દવા પછી ઉલટી પડે. પણ તન મન ધન મારા ગુરુને અર્પે. બીજી વાત કે તમે જેની પાસે દીક્ષા લ્યો છો ને પછી કંઠી મજબૂત રહેવી જોઈએ. બસ પછી ગુરુ મારે તોય મારો ગુરુ અને તારે તોય મારો ગુરુ. આવી નિષ્ઠા જો છૂટી જાય તો ક્યાંય પણ તમારો ઉદ્ધાર ન થાય. ગુરુ એ તો બાપ છે, ગુરુ તત્વ છે, ગુરુ દેહ નથી. એટલા માટે તો રામચરિતમાનસ કહે ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. ગુરુ બિન શિવ બેરંતી શારદ કિમિ હોય. શારદ પ્રેમી હોય. શિવ બેરંતી શારદ પ્રેમી ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. ગુરુ બિન ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. જ્ઞાન મૂલહરણ જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ જન્મ કર્મ નિવારણો સદગુરુ ચરણો દત્ત વિવેક. બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા. ગુરુ સાક્ષાત ગુરુ
પણ ગુરુ જ્યારે દીક્ષા આપે છે ત્યારે શિષ્યની પાત્રતા જોઈએ છે. તો ગુરુ દ્રોણ દીક્ષા આપતા હતા અને એમાં દીક્ષા આપતા આપતા 100 કૌરવોને દીક્ષા આપી. પછી પાંડવોનો વારો આવ્યો. એમાંય ધર્મરાજ, સહદેવ, નકુલ, ભીમ અને અર્જુનને દીક્ષા આપવામાં જ્યારે એનો વારો આવ્યો ત્યારે ગુરુ દ્રોણ સ્થિર થઈ ગયા કે આ એની પાત્રતા છે, અધિકારી છે. અર્જુનને ગુરુ દ્રોણની આંખ ઓળખી ગઈ. અને કોઈ પણ ગુરુમાં ક્યારે કોઈ પ્રત્યેનો ભેદભાવ ન હોય, સમભાવ જ હોય ગુરુમાં. ગુરુના હજારો શિષ્ય હોય પણ ગુરુની એમની દ્રષ્ટિ બધા પર હોય. કોઈને વધારે ચાહે ને કોઈને ઓછું ચાહે એવું ક્યારે ન બને. આપણી પાત્રતામાં ફેર હોય. તમે દરિયા કિનારે પાણી ભરવા જાઓ, નદી કિનારે પાણી ભરવા જાઓ, ક્યાંય જતા હો તો તમારી પાસે જેટલું પાત્ર છે એટલું પાણી તમારી પાસે આવે. આ બહુ સીધી વાત છે ને. પણ તમારું પાત્ર જ નાનું હોય તો એટલું પાણી આવવાનું. એમ વ્યક્તિને પોતાની પાત્રતા અનુસાર મળે છે. એમાં ગુરુનો ક્યારેય વાંક ન હોય, ક્યારેય વાંક ન હોય. પણ તમારી પાત્રતા હોય તો તમને વધારે મળે. તો અર્જુન પ્રત્યે ગુરુ દ્રોણનો વિશેષ પ્રેમ રહ્યો. અને જે દરરોજ દર્ભની આસન પર ગુરુ બેસી અને 4 દિવાલનું શિક્ષણ નહોતું, ત્યારે તો ખુલ્લી શાળા હતી ને. એક ઝાડ પાસે ગુરુ બેઠા હોય, ઝાડ નીચે, ને છોકરાઓ ભણતા હોય અને શિક્ષણ બહુ સારું. અને ત્યારે આપણે ગુરુ કહેતા હતા ને. અને પછી શબ્દ આવ્યો માસ્તર, માના સ્તર જેટલું કામ. અને પછી શિક્ષક. શિક્ષણ જગતમાં રહેલી ક્ષતિ દૂર કરવાની કલા એટલે શિક્ષક. અને હવે સાહેબ થઈ ગયું. અડધો માવો પોતે ચોળે, અડધો વિદ્યાર્થી ચોળે. હવે શિક્ષણમાં હોય શું? મૂળથી જ કાચું છે, એમાં ક્યાં ફરિયાદ કરવી? મૂળથી જ કાચું. इस बस्ती में हमारे आंसुओं को कौन पूछेगा? इस बस्ती में हमारे आंसू को कौन पूछेगा? जिसको देखे उसका दामन भीगा भीगा लगता है. चारे कोर खराबी છે. શિક્ષણ જગત જ્યારે બગડે ત્યારે પાયો બગડે છે. અને એમાં આ ટ્યુશન પ્રથા, શિક્ષણ ક્યાં જશે? ક્યારેક ક્યારેક તો પીડા થાય. અને ભાર વગરનું ભણતર તમે જે વાતો કરો છો ને, એ ઘરે ઘર ભાર વધતો જાય છે. છોકરા બિચારા સવારમાં નીકળે ને પાછળ દફતર હોય ને છોકરા વાંકા વળી ગયા હોય, આપણને દયા આવે. એમ થાય ક્યાં આમાં. કોઈ કવિએ ખબર નથી લખ્યું છે કે માછલીઓને કહી દો અહીંયા એના મર્યાદામાં તરે. આકાશમાં ઉડનારા પક્ષીઓને કહી દો આકાશ બહુ નાનું છે. એમ કરીને કટાક્ષ કર્યો છે શિક્ષણ જગત ઉપર. કોઈ ઉભરતા કવિએ, શબ્દ ભૂલાઈ ગયા છે, પણ આવી કંઈક વાત એણે કરી છે. ભાર વગરનું ભણતરની વાતો કરી છે, પણ ભાર વધતો જાય છે. અને જે શિક્ષણ જીવિકા માટે હોય ને, આજીવિકા માટે, એ શિક્ષણનું કોઈ મૂલ્ય નથી. આજીવિકા માટે નહીં, સા વિદ્યાયા વિમુક્ત એ શિક્ષણ હોવું જોઈએ. એટલા માટે પહેલાના ગુરુ ખાલી ભણાવતા નહોતા, પણ પોતાની જાત શિષ્યને અર્પણ કરી દેતા હતા, પોતાનું રૂપ અર્પણ કરી દેતા હતા. વિચારો ચાણક્યને, ભારત વર્ષનો એક મહાન ગુરુ. તમને દેખાય છે એની લાંબી ચોટલી, એ ચાણક્યની. પણ એના એક એક શબ્દની અંદર, એક એક શ્વાસની અંદર ભારતનું કંઈક ભલું થવાની ભાવના હતી ચાણક્યની અંદર. પ્રત્યેક ગુરુ વિચારતા હતા. કોઈ હજી કંઈક સરસ વાત કરતું હતું, કોઈ કે ગામડાની અંદર ગુજરાતમાંથી કોઈ રાજ્યમાંથી આવે ને તપાસ કરવા માટે કે શાળામાં કેવું ભણતર ચાલે છે. બહુ સારો કટાક્ષ કર્યો છે આ વાત દ્વારા. મને મર્મ બહુ ગમે એટલે હું કીધા કરું છું. આ કંઈક જો કોઈ આપણું સાંભળે તો. અને વાત, અને વ્યાસગાદી તો હંમેશા વિચારતી રહી છે. અને આ જગતમાં ઘણી બધી ગાદીઓ છે, એમાંની સૌથી શ્રેષ્ઠ ગાદીઓ તો વ્યાસગાદી છે. અરે તમે કૂતરાને ઘા કરીને રોટલો નાખો ને તો આખી રાત કૂતરો જગાડે.
ઘા કરીને તમે શેરીમાં રોટલો નાખો, એ કૂતરો તમને આખી રાત જગાડે અને તમે ભસ્યા કરે, અને તમે ન જાગો તો લૂંટાઈ જાઓ, બાકી જગાડ્યા કરે, ભસ્યા કરે. ઘા કરીને રોટલો નાખો ને જો કૂતરો જગાડતો હોય તો તમે સાધુ બ્રાહ્મણને ઘીના લાડવા ખવડાવો છો, એ ન જગાડે તો કૂતરા કરતા પણ અધમ છે. જગાડવું એ અમારી ફરજ છે. જાગતા રહેજો, જાગતા રહેજો.